નમો વરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચન મુક્કારો સૌવપાવપણાસણો મંગલાણંચ સુવેસિમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. 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 નથી હજી સાફ થયા કાયાના કપડા. નથી હજી સાફ થયા કાયાના કપડા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા. નથી હજી સાફ થયા કાયાના કપડા. આયુષ ટૂંકા છે અને ગાસડા કરમના. આયુષ ટૂંકા છે અને ગાસડા કરમના. ઉકલાતા નથી હજી કોયડા પઝલના. ઉકલાતા નથી હજી કોયડા પઝલના. ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના. ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના. દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા. દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા. નથી હજી સાફ થયા કાયાના કપડા. આખું એ ગામ જમે કંકોડા ગાંઠના. આખું એ ગામ જમે કંકોડા ગાંઠના. ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના બાગમાં. ચિત્ત પરે ચૌટામાં દુનિયાના બાગમાં. હવે સહન થતું નથી બળતી ભરહાડમાં. હવે સહન થતું નથી બળતી બરહાડમાં. ખોદી નાખું જળ મૂળતી ગાંઠ્યું ના મૂળિયા. ખોદી નાખો જળ મૂળતી ગાંઠ્યું ના મૂળિયા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા. નથી હજી સાફ થયા કાયાના કપડા. ભાગોળે બેસ અને છાગોળે છાસ.
ભાગોળે ભેંસ અને છાગોળે છાસ. નારાચો ખ્વાબમાં વ્યવહારે જા. નારાચો ખ્વાબમાં વ્યવહારે જા. સ્વચ્છ રાખો અંતસ્કરણ મન વાણી વર્તના. સ્વચ્છ રાખો અંતસ્કરણ મન વાણી વર્તના. કોઈને ગમતા નથી ગંધાતા લુગડા. કોઈને ગમતા નથી ગંધાતા લુગડા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા. નથી હજી સાફ થયા કાયાના કપડા. આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં. આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં. આપણે ગયા ચોંટવા મોહાંદા શક્તમાં. આપણે ગયા ચોટવા મોહાંદા શક્તમાં. ધમધમાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં. 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 ગાંઠને ન ગાંઠ છૂટે કાયાના લફરા. ગાંઠને ના ગાંઠ છૂટે કાયાના લફરા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા. નથી હજુ સાફ થયા કાયાના કપડા. દોડત 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 ભટક 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 ભટક. દોડત 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 ભટક 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 ભટક. થકત થકત બોલે જીવ હવે ખપે મુક્ત. થકત થકત બોલે જીવ હવે ખપે મુક્ત. ચકર ચકર ચાર ગતિ ઘૂમિયા ચકરડા. ચકર ચકર ચાર ગતિ ઘૂમ્યા ચકરડા. મિટાવી દ્યો દાદા ભવના ફેર પુદરડા. મિટાવી દો દાદા ભવના ફેર પુદરડા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા. નથી હજી સાફ થયા કાયાના કપડા. ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના. ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના. દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા. દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો, ગુડ મોર્નિંગ. આજે પહેલી વાર મળ્યા ને આપણે. બોલો, હવે કોઈને કંઈ કેવું હોય તો કયો. 5-10 મિનિટ છે આપણી પાસે. કેવું રહ્યું કાલે રાતના ઘરે જઈને? એ મને સારું લગાડવા માટે કહેવાની જરૂર નથી હો.
થોડું ગમ્યું હશે એ તો અંદાજ આવે છે, કારણ કે તમે 9:45 પહોંચી ગયા એના ઉપરથી. જે લોકોને જરા પગ ગુમ મારતી હશે, કમર ગુમ મારતું હશે, એ બધા હવે ધીમે ધીમે આવશે. હા, ઓડિયન્સ માટે કોઈને કંઈક કહેવું હોય તો કહો. હા બોલો. ત્યાં એક આપણે ભાઈ એમને કોર્ડલેસ આપો ને ઓલા બેનને. હા ભલે, ઓકે. હા તો ઓકે ઓકે ઓકે, કોઈ બી એક માઇક આપો. એક બહેનોમાં રાખો, એક ભાઈઓમાં રાખો. અને મોઢું દેખાય એવી રીતે. જય સચ્ચિદાનંદ. હા મને ગઈ રાતે આખી રાત ઊંઘ ના આવી. હા પછી અનંત જ્ઞાન વાળું છું, અનંત દર્શન વાળું છું, એ બધું જ આખી રાત આવ્યું. પછી દાદા ભગવાનના અસીમ જય જયકાર હું. પછી આ જે કાલે બધી વિધિઓ કરાવરાઈ ને, ચીકલી ફાઇલો ને એ બધી, એ બધું મને યાદ આવ્યું આખી રાત. પછી 1:30 વાગ્યો ડઈ બેન હવે ઊંઘી જો ચો સુધી તમે આ બોલ બોલ કરશો ને એ કરશો તો થોડીક વાર તો સોન પડી ગયો ડઈ બેન. પછી પાછો સવારે ચાલુ થઈ ગયો, 5:30 વાગ્યા સુધી ચાલુ થઈ ગયો. પછી 5:30 વાગ્યા એટલે લાઇટો સોસાયટીની બંધ થઈ. કીધું હવે 5:30 થયા. પછી ડઈ બેન હવે બીપીની ગોળી ગરી લો ને ઊભો થઈ જો. પછી ઊભી થઈ જઈ. જય સચ્ચિદાનંદ. તો હવે અત્યારે તમને કેવું લાગે છે? સારું લાગે છે, હલકા ફૂલ જેવા થઈ ગયા. જો આખી રાત પુરસાદ ચાલ્યો, સવારે હલકા ફૂલ થઈ ગયા. વેરી ગુડ, સરસ. બીજા કોઈને? કેવું લાગે છે તમને? હાઉ આર યુ ફિલિંગ? સી વાતો તો બધી થાય, જય સચ્ચિદાનંદ. પુરુષાર્થ એક કરીએ, અલ્ટિમેટલી સારું લાગવું છે. બોલો. આ નામધારીએ ભૂલો તો બહુ જ કરી છે. ભૂલો તો કાલે બધું પ્રતિક્રમણ કરાયમાં બધું દેખાયું, પણ જે જાહેર કરે એવી ભૂલો ના હોય તે મોગમમાં હું એવું કહું કે કોઈ ભૂલ મેં બાકી નહીં રાખી. જીવનમાં એટલી ભૂલો કરી હશે કે બધા મહાત્માઓના જોડા મારા માથા પર પડવા જોઈએ. એ મારું તોય પાપ ધોવાયું નહીં, તો એ મારી ભૂલોનું આજે નિવારણ થાય. બસ ચોક્કસ ચોક્કસ. એ શું કહે છે કે કાલના સમયકોમાં એમને પોતાની બહુ બધી ભૂલો દેખાય, એટલી બધી ભૂલો દેખાય કે એકે ભૂલ બાકી નથી રાખી. બધા મહત્વના જોડા મારા માથા પર પડે તોય પૂરું થાય એવું નથી. એટલે કેટલું દેખાયું હશે? હે બોલો બોલો, માઇકમાં બોલો. આ બાજુ ભાઈ શું કીધું? આ તો એમને કબૂલ કર્યું, હા, પણ આવું દરેકને વ્યક્તિગત હશે જ. એવું લાગે છે તમને બધાને કે જે એ કબૂલ નથી કરતા? બાકી આ તો એમને સ્વેચ્છાએ કહી દીધું, બહુ જોરદાર કહેવાય ને. બહુ એમ જાહેરમાં કરી દીધું. હા, બાકી દરેકનો હોય છે. એટલે પ્રકૃતિ જણાય આખી ને આખી. હે, હવે આખી પ્રકૃતિ આટલી બધી જણાય ક્યારે? એનાથી આપણે છૂટા પડીને એને જોઈએ તો, ને તો દેખાય નહીં સાહેબ. એટલે એમને આખો પ્રજ્ઞાનો પ્રકાશ ખુલ્લો થયો, પ્રકૃતિ પર દ્રષ્ટિગોચર થયું અને ભાર વગરનું દેખાયું. હવે દેખાય તો જાય, અને જાય તો હલકા થાય. હા, અને જશે, ભલે થોડુંક વાર લાગે સાફ કરતા, પણ જશે ખરું, જશે ખરું. અને આજે આ પદ ગાવીએ બધું એકી એક કડી આપણને જ લાગુ પડે છે. હા, પદ તો બધાને લાગુ પડે છે. સાચી વાત છે, સાચી વાત છે. સરસ. બીજા કોઈને? બહેનો જ બોલે છે, ભાઈઓ નથી બોલતા. જય સચ્ચિદાનંદ.
જો કે કાલે તો બરાબરના 1-1.25 કલાક ગુંગળાવી દીધા હતા નહીં બપોરે. હા, ભવિષ્ય જે 3 કાળ નક્કી કરેલા છે કે ભવિષ્ય અને ભૂતકાળ અને વર્તમાન કાળ. હવે એમાં ભૂત અને ભવિષ્યની તો ખબર પડે છે, પણ વર્તમાન કાળ તો મોંમાંથી બોલેલો એક શબ્દ તરત જ ભૂતકાળ બની જતો હોય, તો વર્તમાન કાળ કોને કહેવાય? એની પર પ્રકાશ પાડશો? આપણે જે ક્રિયા કરી રહ્યા છે, ફાઇલ નંબર 1, જે બી શરીરની ક્રિયા હોય, વાણીની ક્રિયા હોય કે અંતસ્કરણની ક્રિયા હોય, એને આપણે જોઈએ અને જાણીએ એટલો જ વર્તમાન કાળ છે. બાકી તમે કીધું એવું છે, એ તો ઇન્સ્ટન્ટલી વર્તમાન ભૂત થઈ જ રહ્યું છે. પણ વર્તમાન કોને કહેવાય? જ્ઞાની પુરુષ પણ કહે છે નિરંતર વર્તમાનમાં રહેવું, વર્તમાનમાં રહેવું. વર્તમાનમાં રહેવું એટલે શું? તો જ્યારે જે ક્રિયા થતી હોય એને આપણે ચિત્ત હાજર રહેવું, ત્યાં એનું નામ વર્તમાનમાં રહેવું. હું જમતો હોઉં તો જમવામાં ચિત્ત હાજર હોય, કામ કરતો તો કામમાં હાજર હોય. તમે જો ભૂતકાળમાં નથી, તે દિવસે મને આ બોલી ગઈ હતી, મને આમ બોલી ગયો તો, દર વખતે આવું જ કરે છે, એવા ભૂતકાળના વિચારોમાં ના હોઈએ, ભવિષ્યમાં ના હોઈએ, શું કરીશું, કેમ કરીશું, તો વર્તમાનમાં જ છો. પણ વર્તમાનમાં એક્ઝેક્ટલી ક્યારે છો? તો કે ભલે તમે અહીંયા બેઠા છો ને હું બેઠો છું ને કાંઈ કામ નથી કરતો, પણ જો વિચારો ચાલ્યા કરે છે અને વિચારોને બી આપણે જો ઓબ્ઝર્વ કરીએ, જ્ઞાતા દ્રષ્ટા રહીએ, તો ખરેખર રિયલી વર્તમાનમાં છો. નહીં તો બેઠા અહીંયા પણ ચિત્ત ઘરે પહોંચી ગયું હોય તો એ વર્તમાન નથી. જે થઈ રહ્યું છે એને આપણી જાણમાં હોય, આપણી જાગૃતિમાં હોય, એ બધું વર્તમાન છે, બધું જ વર્તમાન છે. પછી ચિંતા થતી હોય એને જાણીએ તો બી વર્તમાન છે, અકળામણ થતી હોય એને જાણીએ તો બી વર્તમાન છે. જાણો છો ને તમે પ્રકૃતિને, અંતસ્કરણને જાણો છો. પ્રકૃતિના 2 જ ભાગ, એક બહારનો ભાગ ને અંદરનો ભાગ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધું અંદરનો ભાગ, અને બહાર જે વાણી અને ક્રિયા સ્થૂળ. બધું આપણે જાણમાં આવે એ વર્તમાન પકડાઈ ગયું. અને વર્તમાનમાં રહે જ્ઞાની, સદાય વર્તમાનમાં રહે. એટલે આપણે બી નક્કી કરીશું તો ધીમે ધીમે આપણે પણ વર્તમાનમાં રહેતા થઈ જશું. નક્કી કરવું પડે. એટલે ભૂત ભવિષ્યમાંથી પાછા આવી જાય, પાછા ભૂત ભવિષ્યમાં પાછા આવી જાય. આમ કરતાં 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 વર્તમાનમાં રહેવાનો જે સમય છે એ ધીમે ધીમે વધતો જાય, વધતો જાય, વધતો જાય. એમ કરતાં કરતાં પુરુષાર્થ કરવાનો છે. પુરુષાર્થ ત્યાં જ સમાયેલો છે. આ જ્ઞાનથી હળવાશ આવે, જાગૃતિ વધે, અને એ હળવાશ અને જાગૃતિથી વર્તમાન કાળ આપણો વધતો જાય. અને એના માટે એક ઉપાય જે આ પહેલાં બેને બોલ્યા, એ ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરવી. શું કરો છો? શેના વિચાર કરો છો? સવારે ઉઠીને છાપું વાંચી લીધું, હવે શું કરવું છે? એટલે છૂટાપણું વર્તાશે, અને આમ તેમ હશે તો પટાક કરી નોર્માલિટીમાં આવી જવાશે, વર્તમાનમાં આવી જવાશે. આ તો આવું હોય એના માટે. હા, બાકી કંઈ વર્તમાનમાં આવું કંઈ કમ્પલસરી નથી. બોલો બીજા કોઈને કાંઈ? થોડોક લાઇટ છે તમારું પ્રતિસાદ. તમને લોકોને જામ્યું ના જામ્યું, ફાવ્યું ના ફાવ્યું, તકલીફ થઈ ના તકલીફ થઈ, જરા ખબર પડે તો આજે જરા મોડિફાઈ કરી નાખે. તમને લોકોને કે ભીસમાં નથી મૂકવાના. તમે જાઓ ત્યારે ઉલ્લાસથી જાઓ જોઈએ. કંઈ શોક સભામાંથી આવ્યા છે એવું ના લાગવું જોઈએ ઘરે જાઓ ત્યારે. ગરવા કહેશે તમે ક્યાં જઈ આવ્યા. જય સચ્ચિદાનંદ. કુલીનભાઈ, હવે અમારું અંતસ્કરણ સાફ થઈ જાય એવા આશીર્વાદ આપો. અંતસ્કરણ સાફ થઈ જાય આશીર્વાદ ચોક્કસ થઈ જશે. આજે જુઓ તમે, આજે રાત સાંજ સુધીમાં થઈ જશે 100%. 100%. કાલે અડધું પડધું તો અનુભવ થયો ને, હળવાશ તો આવીને. આમ તો પ્રકૃતિના 2 જ ગુણ આપણે સાફ કર્યા છે, બાકી તો આત્મજાગૃતિ જ વધારી છે શરૂઆતમાં.
શરૂઆતમાં આપણે તો ખાલી આત્મજાગૃતિ જ વધારી છે, જ્ઞાતા દ્રષ્ટાને શુદ્ધાત્મા જોવું ને ભાગ રિયલ વ્યૂ પાર્ટ આપણે એન્હાન્સ કર્યો, વધાર્યો. હવે આપણે પ્રકૃતિ પર ફોકસ કરીએ છીએ, કારણ કે એ બ્લોક્સ છે ને એને જ અટકણ છે ને. બોલો બીજા કાંઈ ને કાંઈ કેવું છે? ના જામ્યું હોય તો એ કહેવાય, સાહેબ બહુ ભારે લાગ્યું, જરા હળવું કરજો. તમે કોઈ ટીવી સિરિયલ સામે બેઠા નથી હો. શું આવે છે, કઈ એડ આવી, હવે શું આવશે, અહીંયાથી કાંઈ આવવાનું નથી. તમારે હું તો તમને ખાલી રસ્તો બતાવીશ, જો આમ કરશો તો તમારી આમ પ્રગતિ થશે. પ્રગતિ કરવી છે કે નહીં પહેલાં તો એકડો ત્યાંથી મંડાશે. તમે કોઈ સામાજિક પ્રસંગમાં નથી આવ્યા, રવિવારે કામ ધંધો કાંઈ હતો નહીં, ચાલો જઈને પાર્શ્વનાથમાં જઈ આવીએ. બેનો તો સારું, 2 ટાઈમ રસોઈ તો મટી આપણી. ઘરવાળા ના હોય તો કે ચાલો ને પપ્પા. આ શિબિર છે, એ શિબિર એના માટે નથી. શિબિર ઇઝ નોટ ફોર ધેટ. જય સચ્ચિદાનંદ. કાલના એનાથી એટલી બધી જાગૃતિ વધી કે આમ નોર્મલી ઉઠીને અત્યાર સુધીમાં તમે કહ્યું, માઇક જરા નજીક રાખજો. હા, તમે કહ્યું હતું ને કે અમુક પાર્ટ પાડી દેવાનો અને પછી જોઈ લેવાનું. તો 5 વાગે ઉઠ્યા, 9 વાગ્યા સુધી અહીંયા આવ્યા, ત્યાં સુધીમાં જોવાઈ ગયું એમ. એટલે જાગૃતિ જે વધી આખે આપણે ગઈકાલે જે કર્યું એના આધારે બહુ સરસ રહ્યું. એટલું સારું રહે ને, પહેલાં આવું ખ્યાલ જ નહોતો આવતો. ઉઠીને ટાઈમ મળે ને તો વેસ્ટ જતો હતો, એની જગ્યાએ એનો ઉપયોગ થઈ ગયો. જાગૃતિ વધી, આપણને ઠોસ પ્રવૃત્તિ મળી, ઠોસ પ્રવૃત્તિ મળી. સમયનો સદુપયોગ કરવાનો, આત્મામાં રહેવાનો, જાગૃતિનો ઉપયોગ કરવાનો. નહીં તો લોપડ ચોપડમાં આ પ્રકૃતિ જતી જ રહેવાની છે. ટાઈમ ઇઝ ઓલવેઝ ઝૂમ કરીને જતું રહેશે સાહેબ. જો તમે કમ્પલસરી એક્ટિવિટીઝ નહીં મૂકો દિવસમાં તો ટાઈમ તો આમ જ જતો રહેશે, આમ જ જતો રહેશે. એમ જ ગયો છે ને. વિચારો, આપણે જ્ઞાન લીધું ને કેટલા વર્ષો થયા, કેટલી પ્રગતિ થઈ. એટલે એ આપણે જીવન માટે આપણે જવાબદાર છીએ, આપણે જવાબદાર છીએ. એમાં કોઈનો વાંક નથી. તમે ભૂલ કરો છો ને તમે આમ છો ને તેમ છે ને, એવી રીતે હું નથી કહેવા માગતો. આપણે એક જીવન જીવી રહ્યા છીએ, આપણું પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ઘરની, વ્યવહારની, ફેમિલીની. એક સમજથી આપણે જીવીએ છીએ. એક સમજ આપણે લાવેલા હતા, ઉઠવાની, બેસવાની, ખાવાની, પીવાની, બોલવાની. એના આધારે આપણે જે સમજ લાવેલા એના આધારે આપણે જીવી રહ્યા છીએ. પછી એમાં થોડુંક દાદાની સમજ આવી, દાદાનું જ્ઞાન આવ્યું, દાદાની આજ્ઞાઓ આવી. એટલે જ્યાં ગાડી ગબડે છે આપણી, ત્યાં થોડુંક સમજથી ગોઠવ કરીએ છીએ. ભોગવે તેની ભૂલ ને, વ્યવસ્થિત ને, સંભાવે નિકાલ ને, જેટલું યાદ આવ્યું એટલું. અને એક લેવલ પર આપણે જીવીએ છીએ, જાગૃતિના એક લેવલ પર જીવીએ છીએ, આનંદના એક લેવલ પર જીવીએ છીએ. પછી અંદરનો હોય, બહારનો હોય, વ્યવહારનો હોય કે ગમે તેનો હોય. મારા છોકરાઓ મારું સાંભળે એટલે હું બહુ ખુશ, મારું ધાર્યું થાય એટલે બહુ મજા. કેવું ચાલે છે ફલાણા ભાઈ? દાદાની કૃપા હો, બહુ ફાઇન ચાલે છે. હવે એમાં કૃપા વાળ જેટલી ન હોય, પુણ્યનો જ ઉદય હોય ન રહ્યો. ધાર્યું થાય એટલે પુણ્ય, અને ધાર્યું ના થાય એટલે બધો પાપ. એટલે જ્યારે ધાર્યું ના થાય ત્યારે કૃપા નીકળી ગઈ. કૃપા શું એવી રીતના છે? એટલે આપણે છીએ જ્યાં છીએ ત્યાં, દરેક જણ. પ્રશ્ન એટલો આવે છે, તમારે એથી આગળ વધવું છે કે નહીં? શેમાં આગળ વધવાનું? શેમાં આગળ વધવાનું? જ્ઞાનમાં. જ્ઞાનમાં આગળ વધવું એટલે શું? પોતાની જાતને જોઈ જાણે, પછી સમજણ વધારવી, પછી પુરુષાર્થ વધારવાનો, સમભાવ. બરાબર છે. એટલે ટૂંકમાં આપણી આગળ વધવું એટલે જે આત્મજાગૃતિ આપણને પ્રાપ્ત થઈ છે એ વધે. વધે એટલે જ્ઞાતા દ્રષ્ટા વધે.
એ વધે એટલે છૂટાપણું વધે, અને આ બધું વધવામાં સંભાવ ને બધું હેલ્પિંગ છે, અને આ વધે એટલે સંભાવ પાછો રહે બી ખરો, મ્યુચ્યુઅલી કોમ્પ્લિમેન્ટરી છે એકબીજાને. આજ્ઞાથી જાગૃતિ વધે, જાગૃતિ આ વધારે આજ્ઞા પડાય, અને પછી એકબીજાને સપોર્ટિંગ છે. એટલે ટૂંકમાં તમારો અંદરનો આનંદ વધશે, અને એ આનંદ વધે એટલે વ્યવહારમાં બહાર શું થાય તો બહાર વિતરાગતા ઉત્પન્ન થાય. એના સિમ્ટમ શું છે? ભાઈ વ્યવહારમાં હું વિતરાગ રહું છું, મારું ધાર્યું ના થયું તો મને પહેલાં બહુ જ ગુસ્સો આવતો હતો અને બહુ દ્વેષ થતો હતો, તો એ ભાગ મોડો પડી જાય. મારા પૌત્ર પર બહુ પ્રેમ ઉભરાતો હતો અને હું એના માટે બધું કરું ને ચોકલેટ લઉં ને ફલાણું ઢીકણું ને રાગ હતો, તો ફાઇલ રૂપે દેખાય ને શુદ્ધાત્મા દેખાય. એટલે મારું એ ક્રિયા બધી એ જ રહી, પણ ચિકાસ ઓછી થઈ ગઈ. કાલે તમે જે સિક્વન્સ બંધ જે અમને સમય કરાવ્યું ને, પહેલાં શુદ્ધાત્મામાં બેસાડ્યા, પછી શુદ્ધાત્માનો ઉપયોગ જોવા જાણવાનો, અને ત્યાર પછી એને ગુણોની ભજના, એનાથી તમે અમારી આ પ્રકૃતિ વિશેષ દેખાય, સ્ટેપ બાય સ્ટેપ થઈ ગયું. એ બહુ સરસ વાત કહેવાય. એટલે પોઈન્ટ એ છે કે મારે પ્રગતિ કરવી છે, એની ડેફિનેશન શું? હા, તો કે આત્મજાગૃતિ વધવી, બરાબર. અને એનો બીજો અર્થ છે કે છૂટાપણું વર્તાવવું, બરાબર. જેટલા અંશ છે. હા, થોડાક ક્ષણો માટે આવે, 1 મિનિટ માટે આવે, 1 મિનિટની પછી 2 મિનિટ થાય, અને 2 મિનિટને કલાક થાય. ઇટ ટેક્સ ટાઈમ, પણ દેટ ઇઝ ધી પ્રોસેસ. અને એ બધું થતું હોય એટલે બહાર વ્યવહારમાં વિતરાગતા આવતી જાય ડીલિંગ્સમાં. એટલે જો એ આવતું હોય તો સમજવાનું મારી પ્રગતિ થઈ રહી છે. ડિસ્ચાર્જ જે ક્રોધ માન માયા લોભ છે, ડિસ્ચાર્જ કશાયો એ મોડા પડે. એટલે આમ આવશે તો ખરા જ, ભરેલું છે એટલે નીકળશે. દેર ઇઝ નો અધર ઓપ્શન. ગુસ્સો આવવાનું બંધ થઈ જવું જોઈએ એ કંઈ એનો આન્સર નથી. ગુસ્સો આવતાની સાથે જણાય ને ફટાક કરીને સોલ્વ થઈ જાય, કારણ કે અંદરથી સોલ્યુશન આવી જાય. ઉભરો આવે ને સમાય જો, બસ એમ કરતાં 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 એકદમ એની એમ્પ્લિટ્યૂડ ઘટી જાય, અને એની ફ્રીક્વન્સી બી ઘટી જાય, તીવ્રતા ગુસ્સાની ઘટતી જાય, અને કેટલી વાર થાય છે એ બી ઘટી જાય. એટલે સ્વભાવ જેમ વધતો જાય એમ વિભાવ ઘટતો જાય. હા, વિભાવ જ ઘટાડવાનો છે. હા, એવું લાગે ઘટી જ રહ્યો છે. હા, ના ના, અહીંયા તો બોલવાનું બહુ સારું લાગે છે, ખરેખર જોઈએ છે પેલા વિચારો. વિચારી લો, કારણ કે વ્યવહાર છે, વ્યવહારથી એટલા જ જકડાઈ ગયેલા છે ને એટલા ટેવાઈ ગયેલા છે. સવારે ઉઠો એટલે રસોઈ ને પાણી ને છોકરો ને નોકરી ને વહુ ને ખા ઠૂ ઠા ઠૂ. જિંદગીના આટલા વર્ષો એમાં ગયા ને કે હવે એ બળતરાથી ટેવાઈ ગયા છે ને હવે એમાં જ શાંતિ મળે તો બહુ થઈ ગયું. કોણ આત્માને બાપા બાજુ રાખો ને આ કરતાં દમ નીકળી ગયો છે કે એ તમે વધારાનું ક્યાં સૂચવો છો કે? શાંતિથી ખાતો તો પીતો તો હવે કે ઉપયોગપૂર્વક ખાવાનું, બાપા ખાવા દે ને યાર. માંડ માંડ એક તો ભાવતું આવ્યું હોય. પણ ઉપયોગ આવતો જ જાય, એને હાથે આવી જાય છે. ઉપયોગ આવે તો જયારે ના ભાવતું આવે ત્યારે અંદર મન બૂમ નહીં મારે, કઈ કઈ થાકી ગયો, હારાવ સાલો બનાવતા જ નથી. ત્યાં વિતરાગતા આવશે, એના માટે જરૂરી છે. એક સમજથી જીવી રહ્યા છે, એક સમજથી જીવન જઈ રહ્યું છે. થોડું ઘણું દાદા વાપરીએ છીએ. પ્રશ્ન એટલો છે આગળ વધવું છે કે નહીં. આગળ વધવું એટલે વિતરાગતા, જાગૃતિ, છૂટાપણું ને પરમાનંદ. થોડો ઘણો અનુભવ થયો કે સારું આત્મામાં રહેવાથી મજા આવે છે, એ થોડોક ઝાંકી તો થઈ કાલે. આઈ એમ અસ્યુમિંગ થઈ ને. ઓલું કમ્પલસરી આપણે ડબ્બામાં પેક કરી દીધો તો ખબર છે ને, બપોરે જમ્યા પછી. એટલે હવે જો તમારું અંતસ્કરણ કબૂલ કરતું હોય, તમારો અહંકાર, તમારી બુદ્ધિ કબૂલ કરતી હોય કે ના સાલી આમાં મજા આવે એવું છે, રહેવાતું નથી આત્મામાં, એ વાત જુદી છે, પણ રહેવાય તો મજા આવે એવું છે, એટલું બીજો કન્વિન્સ થઈ જાય ને તો આગળ પ્રગતિ થશે, નહીંતર નહીં થાય. ફોરગેટ ઇટ. પ્રગતિ ક્યારે થાય? કોઈ બી જગ્યાએ, ખાલી આત્મા માટે નહીં, ગમે ત્યાં. પ્રગતિ ક્યારે થાય? જ્યારે તમે ડિસાઈડ કરો કે તમારે ચેન્જ થવાનું છે. યુ હેવ ટુ ચેન્જ. તમે એક સમજથી જીવી રહ્યા છો, એક વ્યવહારથી જીવી રહ્યા છો,
એનાથી તમને જીવનના અનુભવો છે, ગમતું થાય છે, ના ગમતું થાય છે, રાગ દ્વેષ થાય છે, બધું થાય છે. એક અનુભવ છે, એક લેવલ છો તમારી. હવે એ લેવલથી તમારે બહાર આવવું છે, એનાથી વધારે પ્રગતિ કરવી છે, વધારે નિરાકુરતા લાવવી છે, વધારે પરમાનંદ લાવવું છે. તો પછી તમે જે કરી રહ્યા છો એનાથી એ આવશે કે એમાંથી ચેન્જ લાવવાની જરૂર છે? બધાને લાગે છે, કારણ કે એક લેવલથી જીવે છે અને ખબર છે એ લેવલથી જીવવાથી અથડામણ કુટામણ જ થાય છે. ઘરવાળા એકબીજાને કે એ સમજતા નથી ને ઓલી સમજતી નથી, પતી ગયું. એ ત્યાં સ્ટેન્ડ સ્ટીલ જ છે. અને પછી મારું ધાર્યું કરવા માટે મારે શું કરવું એની બધી મંથણાઓ ચાલુ જ હોય, બધા ડાઉપે છે. આમ બોલો ને આમ બોલો ને, આમ નહીં કરું, આમ નહીં કરું, હું આમ કહીશ ને હું તેમ કહીશ ને. હવે એમાંથી જો બહાર નીકળવું હોય તો આપણે કંઈક બીજી સમજ જોશે. આપણે આપણી સમજ બદલવાની જરૂર છે એવું લાગે છે. અત્યાર સુધી લાગતું નહીં હોય. બધા લોકો અહીંયા આવે છે ખબર છે, દાદાની વાતો સાંભળે છે. અહીંયા એટલા માટે છે ઘરે પ્રોબ્લેમ છે એટલે, નહીં તો કોઈ આવે નહીં. વેરી ક્લિયર. બહુ જ ઓછો ટકાવાળા છે કે જે જેન્યુઅનલી આવે છે. એટલે અહીંયા આવે છે બધા, પ્રોબ્લેમ્સ છે. પછી એમાંથી દાદાની વાતો એટલી જ લે છે જેટલી એની પ્રકૃતિને અનુકૂળ પડે અને એને કામ લાગે. સિલેક્ટિવલી આપણે જ્ઞાન લઈએ છીએ, અંદરથી જ્ઞાન વાક્યો લઈએ છીએ, અનુભવ લઈએ છીએ. શેના માટે? કે મારો પ્રોબ્લેમ સોલ્વ થાય, મારા ઘરવાળા ડાયા થાય એટલે હું ડાયો થઈ જાઉં, મારું સુખ વધે. સિલેક્ટિવલી. એટલે હજી ભાવતું ને ફાવતું જ લીધેલું છે. પેલા સંસ્કાર બહુ છે. એકદમ કીધું કાટ ચડી ગયો છે, વ્યવહારનો કાટ ચડી ગયો છે, આટલા વર્ષોનો કાટ ચડી છે, અજ્ઞાનનો કાટ ચડી ગયો છે. એટલે તો યુથને ખાસ અત્યારથી જેટલા બને એટલાને સાચી વસ્તુ આપી દઈએ છીએ. પણ હવે જે તમે જ્યાં છો ત્યાં, કારણ કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ. 60 વર્ષ પછી છે ને પોતાની જાતમાં પરિવર્તન લાવવું એટલે અઘરું કામ છે. શેના માટે લાવવાનું? માંડ તો સારું ઠેકાણે પડ્યું, રિટાયર થયા, હવે કંઈ ખાસ કરીશું, એમાં તમે વધારે કામ કરો છો. પણ ધેટ ઇઝ નેસેસરી ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ. જો પ્રગતિ કરવી હોય, આગળ વધવું હોય તો કંઈક સમજમાં ફેરફાર જોશે ને, કંઈક બીજી સમજણ જોશે ને. સમજણ તો છે જ, પણ એ સમજણ અપનાવીને પોતે ચેન્જ થવું પડશે, એવું પોતાને લાગવું જોઈએ. ધ પોઈન્ટ ઇઝ બદલાવ લાવવાની જરૂર છે મારામાં, મારી સમજમાં, એવું લાગવું જોઈએ. અને જે દિવસે તમને એ લાગશે એ દિવસે જ તમારા આગળના પુરુષાર્થ થશે. ને ત્યાં સુધી વાતોના લેવલ પર જ બધું રહેશે. એબ્સોલ્યુટ ઓન ધ મેન. સત્સંગમાં આવ્યા, બહુ ગમ્યા, બહુ મજા આવ્યો, શું આજે વાત કરી, ઓહો હો, તાળીઓનો ગડગડાટ. એક ઘરમાં ગયા ત્યાં સુધી, પછી ઘરમાં કકડાટ. વેર ઇઝ ધ ચેન્જ? એ તો તમે ટીવીમાં કંઈ સારી સિરિયલ જોઈ, કોઈ સારો ડાયલોગ સાંભળો, કે પેપરમાં કોઈ મહાન લેખકનું કંઈ લેખ વાંચ્યો, આ મજા આવી ગઈ. પછી હું મજા એના ઘરે, મારું શું? બહારમાં તો ચેન્જ થતો નહીં, ચેન્જ અંદર કરવાનો છે ખબર નથી, એટલે આવું થાય. હા, આપણે બહારનો ચેન્જ કરવા જઈએ છીએ. હા, એટલે મેં કીધું આપણી સમજમાં ચેન્જ લાવવાની જરૂર છે. મેં બહારની એકે વાત નથી કરી, નથી વાણી બદલવાની વાત કરી, નથી વિચાર બદલવાની વાત કરી, કે નથી તમારી ક્રિયા બદલવાની વાત કરી. પહેલાં તો ચેન્જ લાવવાની જરૂર છે મારી સમજમાં, મારી સમજમાં. પણ એ તમને લાગવું જોઈએ. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો આગળ પ્રગતિ કરવી હોય તો ઇટ ઇઝ નેસેસરી ટુ ચેન્જ. અને ચેન્જ આપણે કરીએ છીએ કે બહુ અઘરું કામ નથી. ચેન્જ કરતા બધાને આવડે છે સાહેબ. દાખલા કહી તમારે બીજી કોઈ શહેરમાં રહેવા જવાનું થયું અને ત્યાં તમે જુઓ કે આડોશી પાડોશીની ત્યાંની બધાની સિસ્ટમ કેવી છે કે કોઈના ઘરમાં કંઈ જમવાનું બને તો થોડુંક બીજાને આપે, પાડોશીમાં આપે, બધા જ એકબીજાનું કરે છે. આપણે કંઈ કરતા નહોતા એવું.
આપણે કોઈ વાટકી વ્યવહાર રાખેલો જ નહોતો, અને વાટકી વ્યવહાર કે ને, પણ ત્યાં ગયા, અરે બધા કરે છે તો પછી તમે કરો કે નહીં? કેમ? જોઈ જઈને શીખે. એમાં થોડોક ફેરફાર છે. જો આપણે અહીંયા રહેવું હોય તો કરવું પડશે બાબા, નહીં તો અહીંયા રહેવાશે નહીં. હા એટલે તમે એ વાતાવરણ જોઈને નક્કી કર્યું કે આપણે ચેન્જ કરવું પડશે, આપણી જે સમજ છે, વ્યવહાર છે એ બદલવું પડશે. અહીંયા રહેવું હોય તો ચેન્જ થઈ જાય કે ના થઈ જાય? બસ. એટલે ચેન્જ કરવાની બધી તાકાતને આવડતને સમજ છે જ, ખાલી તમારું નક્કી થવું જોઈએ કે હવે મારી સમજણ જે છે, હું જે જીવન જીવું છું, મારા ઘરવાળાઓ સાથે વ્યવહાર કરું છું કે બહારવાળાઓ સાથે વ્યવહાર કરું છું, એ બધા વ્યવહારમાં કંઈક બદલાવાની જરૂર છે જો મારે જ્ઞાની પુરુષ જેવા થવું હોય તો. નક્કી પણ નહીં, આ જે ડિરેક્શન મળવી જોઈએ ને પ્રોગ્રેસની, પ્રગતિની જે ડિરેક્શન, એની વાત કરું છું. એ ડિરેક્શન એકવાર માણસને સમજાઈ જાય, બાકીનું બધું થઈ જશે. વાત પકડાવી જોઈએ. દાદાએ તો કહી દીધું ચરણવિધિ એકવાર કરજે, આજ્ઞા પાડજે, પણ શેના માટે, કઈ રીતે, શું ફાયદો? એટલે આગળની પ્રગતિ પરિવર્તન ઉપર છે. બધા લોકો ચેન્જ કરીને જ પ્રગતિ કરી છે, ઇન્ક્લુડિંગ જ્ઞાની પુરુષ, ઇન્ક્લુડિંગ તીર્થંકર ભગવાન અને ઇન્ક્લુડિંગ અમે. દેર ઇઝ નો ઓપ્શન. અત્યાર સુધી અનંત અવતાર કાઢ્યા જ ને આપણે, સંસારમાં સુખ છે એમ માનીને, પછી માર ઠાકીને ખબર પડી ના આત્મામાં સુખ છે, મોક્ષ જેવું છે કંઈક છે, એના માટે જ્ઞાની પુરુષ પાસે જવું જોઈએ. એ તારણ નીકળ્યું ને કેટલા અવતારો પછી, એના આધારે તો જ્ઞાની મળે અને જ્ઞાન મળ્યું. એટલે ચેન્જ કરતા કરતા આવેલા જ છે સમજને. એ જ સમજ આગળ પ્રગતિમાં લાવવાની છે. એટલે એ તમે અત્યારે તો બોલો છો, પણ એ તમારી અંદર, તમારું હૃદય, તમારી બુદ્ધિ ને તમારો અહંકાર કબૂલ કરે તો જ કામનું છે, નહીતર ફોરગેટ ઇટ. પ્રગતિની કોઈ અપેક્ષા બહુ ધીમે ધીમે થશે, નહીં થાય એવું નહીં, થાય જ, બધું થાય સ્લોલી, પેસેન્જર ટ્રેનની જેમ. અને જો તમારે રાજધાની જોતી હોય તો તમે ખાલી ચેન્જ કરો, નક્કી કરો. કોઈ ક્રિયા નથી કહેતો, ખાલી નક્કી પણ આપણે બદલવું છે. દાદાના કયા પ્રમાણે, દાદાની સમજણ એ મારી સમજણ માટે મેળવવી છે. ખાલી નક્કી કરો, બાકી બધું રાજધાની કામ કરશે, દાદાની કૃપા કામ કરશે. નક્કી કરો. અને જે દિવસે તમે નક્કી કરશો ને તે દિવસે તમે રાજધાની નહીં, તમે સીધી ફ્લાઇટમાં પહોંચી જશો. આઈ કેન અશ્યોર યુ. કારણ કે એ જે આનંદ આવશે, એ આનંદ જ તમને કહેશે સાહેબ આ જ કરવા જેવું છે, બીજું બધું છોડો. તમને અનુભવ થવો જોઈએ, તમને અનુભવ થવો જોઈએ. મારા બોલવાથી કંઈ નથી થવાનું. હું તો રસ્તો બતાવીશ, કારણ કે હું જે રસ્તા પર ચાલી રહ્યો છું એટલું બતાવું. જેટલું અમને દાદા પાસે મળ્યું, જેટલું અમે સમજ્યા છે, જેટલું અમે કરીએ છીએ, એ જ તમને આજે બતાવ્યું છે. બીજું શું કહે? આ 2 દિવસ કાલે એ જ કર્યું ને આજે થોડું એ જ કેરી ફોરવર્ડ કરવાનું છે. માઇકમાં બોલો ને પ્લીઝ. જય સચ્ચિદાનંદ. કાલનો જે સત્સંગ થયો અને પછી સવારમાં જે વિધિ થઈ દાદાની ચરણ વિધિની, પછી એવું તારણ નીકળ્યું કે આ અવતાર હવે આત્મા માટે જવો જોઈએ, આ અવતાર એળે ના જવો જોઈએ. સંપૂર્ણ કેવળ દર્શન ખુલ્લું થાય એ માટેના સંપૂર્ણ પુરુષાર્થ હોવો જોઈએ, ઘટે એવું નક્કી થાય છે. અવતાર હવે બીજો જોઈએ નહીં આ પૃથ્વી ઉપર. હવે આ જ અવતાર સંપૂર્ણ કેવળ દર્શન ખુલ્લું થવું જોઈએ ભગવાન, તો એળે જાય. બાકી હવે બીજું ખપે નહીં ભગવાન. હવે તમે અંદર બેઠા છો તો આનંદ સુખ પણ હવે ખુલ્લું થવું જોઈએ. ક્યારે, ક્યાં સુધી શબ્દમાં રહેશે? અનંત શક્તિ એ બધું ખુલ્લું થવું જોઈએ. આ શબ્દમાં હવે રે કાંઈ પોસાય એવું નથી, અંદર ખુલ્લું જવું થવું જોઈએ. આ જ ચેન્જ, આને જ ચેન્જ કહેવાય. મારી સમજ બદલાય કે હવે શબ્દોમાં ક્યાં સુધી અનુભવ થવો જોઈએ, એવું નક્કી થયું, એને જ ચેન્જ કહેવાય.
નક્કી જ નહોતું થતું ને સાહેબ, નક્કી જ નથી થયું. હજી ક્યાં કેટલાય લોકો, મેં તમને કાલે એક હોમવર્ક આપ્યું હતું, યાદ છે કોઈને? હે, હોમવર્ક આપ્યું હતું? શું હોમવર્ક આપ્યું હતું? બહુ ના, મેં બહુ લાઇટલી બોલેલો હતો, હું બહુ સિરિયસલી ઘસીને નહોતું કીધું, આમ સ્પષ્ટપણે, પણ આમ વાતમાંથી વાત કરી નાખી હતી. હા ના, આપણે એક વાત કરી હતી કે માનો તમે વ્યવહારમાં લિસ્ટ બનાવવાનું કે તમારે જીવનમાં શું શું જોઈએ છે, તો લિસ્ટ બનાવો કે નહીં? એવું આત્મા માટે લિસ્ટ બનાવવાનું કીધું હતું. તમારે આત્મા સંબંધી શું જોઈએ છે એ બનાવો ને, આજથી બનાવો. ચાલો, કાલે ભૂલાઈ ગયું, હવે હોમવર્ક આપું છું. લિસ્ટ બનાવો, આત્મ સંબંધી શું જોઈએ છે તમારે. જાઓ, દાદા અહીંયા બેઠા હોય ને તમને કે માગતા ને માગતા આપું છું. ઘણું દાદા એકવાર કરેલું હતું, જો કોઈને યાદ હોય તો, થોડાક ટાઈમ થઈ ગયો, 1-2 વર્ષ કદાચ. તમે જે માગો એ બધા લખીને આપજો મને. મેં બધા લખીને બી આપેલું હતું, જેટલાને મેસેજ મળ્યો હશે એટલાને. એવું તમારી સામે આજે અહીંયા બેઠા હોય અને તમને કે માગ, તારે આત્મ સંબંધી પ્યોરલી, તો તમે શું માગો? એ આત્મ સંબંધી નથી. મોક્ષ તો છે ને કોઈને જોતો નથી. હા, એ વાત કરું હું જરાક, કરું. મોક્ષની વાત કે છે, આજ્ઞા પાડ્યું છે એ બી માગતા જ નહીં, કારણ કે એ તો માગીને થાકી ગયા, માથું ઘસાઈ ગયું ને બધું ઘસાઈ ગયું. જ્ઞાન પ્રકાશ, ઓકે, પણ જ્ઞાન પ્રકાશ એટલે કઈ, કેટલા વોટનો? 100 વોટનો. હા, એ તમે લિસ્ટ બનાવો, પોતાના સ્વભાવમાં સ્થિર થવો, બનાવો, બધા પોતપોતાની રીતે બનાવો, કોઈ ખોટું નથી. મને એક કીધું મોક્ષ માગું. મોક્ષ કેટલાને જોઈએ મને પૂછું? ચાલો, ક્યારે? અત્યારે. મોક્ષે જવું એટલે સંસારમાં રહેવું કે સંસારથી છૂટવું? સંસારમાં આપણે આપણામાં. એ જ્ઞાનીની વાત છે તમારી, પણ જરાક બીજાને આપણે વાત કરીએ. તમારી વાત સાચી છે, સંસારથી છૂટવું ને કે નહીં? સંસારમાં રહીને સંસારથી છૂટવું, ચલો, હાયર ઓર્ડર. ના, બસ એમાં નથી જોતું. આઈ ડોન્ટ વોન્ટ એની હાઈ ફાઈ ડેફિનેશન. કારણ કે એ તમે 5-10 જણા છો, બધા જૂના મહાત્માઓ, પુરુષાર્થ કરનારા ને બધું સમજીને સ્થિર થઈ ગયું છે. નહીં, આપની બી સમજ સારી છે સાહેબ, ભલે ક્રમ માર્ગથી કેરી ફોરવર્ડ હોય, પણ સમજ તો છે ને જેવી છે. મને ઘણી વાતો કાલે બપોરે લંચમાં અમુક મહાત્મા કરતા હતા, પુલિનભાઈ આમ હોય ને તેમ હોય ને. મેં કીધું મને બધી ખબર છે, પણ અત્યારે આ સભામાં કેજી બી બેઠું છે, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ છે, SSC બી છે ને PhD બી છે, મારે બધાને હાથે લેવાના છે. એ હાયર ઓર્ડર શિબિર રાખીશું ક્યારેક આગળની સમજણ માટે, પણ અત્યારે તો અમારા અડધા તો સામાયિક જ નહીં કરી હોય. કરી હશો, કેમ કરવી? હા, એટલે મારે એકડેથી ચાલુ કરવાનું હતું હશે. મોક્ષે જવું હોય એટલે સંસાર છોડવું એટલે કોઈ કીધું કે સંસારમાં રહીને સંસાર છોડો. સંસાર છોડવો એટલે સંસારની પકડો છોડવી કે નહીં? આપણા આગ્રહ પકડી રાખવા કે છોડવા? કેટલા છૂટ્યા? ઘરે એ જ પ્રોબ્લેમ છે, સામાનની પકડને મારી પકડ અથડાય જ છે. એમાં તો ખેંચતાણ ચાલે છે. ઓલો કે વહેલો ના કે હું મોડી નહીશ. કોઈ બંદૂક તલવાર નથી ગળે મૂકતું, બધા નાની નાની વાતો જ અથડામણ છે. આ જ પકડ છે. કેટલી પકડ છૂટી?
કેટલો સંસાર છૂટ્યો, અને કઈ મોક્ષની વાતો, કઈ મોક્ષની વાતો, કેટલો વિરોધાભાસ છે, ખબર પડી? એટલે મોક્ષ કોઈ નથી જોતો. લોકોને શું જોઈએ છે ખબર છે? અહીંયા જે બળતરા છે ને, બળતરા દૂર થાય એટલું જ. કડિયા, પ્લમ્બર ને ઇલેક્ટ્રિશિયન, બધું મારું ઘર સારું ચાલે, બહુ થઈ ગયું, ફૂલ સ્ટોપ. આઈ એમ વેરી હેપી, બહુ ખુશ છું. મોક્ષે જનાર તો સારું કે ખરાબ હોય, આપણે તો છૂટું જ સાહેબ. એટલે કોઈને મોક્ષે નથી જવું, સંસારના દુઃખોથી મુક્તિ જોઈએ છે બસ. એ દુઃખોથી મુક્તિ થઈ ગઈ તો ખલાસ, અહીંયા અડધો હોલ ખાલી થઈ જાય. હા, એ તો આપ્યું જ છે, પણ એ રિવાઇઝ કરવું છે જરાક, કારણ કે પકડ છૂટવી જોઈએ ને. આ તમે જે કહો સંસારમાં રહીને સંસાર છૂટવો ને આગ્રહ રહીને છોડવો, એ આગ્રહ છૂટે તે દી સંસારમાં રહીને સંસારથી છૂટતું છે ને. સંસારમાં રહીને સંસારથી મુક્ત રહેવું એ તો શરીર છે, પણ એના આપણે આગ્રહ પકડો અને પોતાપણું જે છે એમાંથી મુક્ત થવાનું છે. એ જ આપણને અટકાવે છે ને અત્યારે. અત્યારે તમે નક્કી કરો મારા ઘરમાં કોઈ આગ્રહ નથી, જ્યારે જે ખાવાનું મળશે, જે ઉઠવાનું પહેરવાનું મળશે, મને બધું સ્વીકાર છે, તો બોલો કેટલો પ્રોબ્લેમ આવશે? કયો? નરે મોક્ષ જ છે પછી. આપણને તો છે, પણ આપણા દ્વારા ઘરવાળાને છે, ડાયા થઈ ગયા. ના, હા, એ બધું બોલીએ છીએ. એટલે શું છે, એ ભાવના કરાવે છે, પણ હું શું ભાવના કરું છું એ મને ખબર નથી. સવારે વાંચી જાઉં છું ગડગડ ગડગડ ગડ, પછી અક્ષર વાંચી બી જાઉં છું, પણ એ 1 કલાક વિધિ કર્યા પછી ત્રીજે કલાકે અથડામણ થઈ જ હોય. એટલે તમારો વાંક છે એમ નથી કહેતો, ઇટ્સ અ પ્રોસેસ. આપણે પ્રકૃતિને ઓળખી રહ્યા છીએ. આમાં હું કોઈની ટીકા નથી કરી રહ્યો. આ વાત શેના માટે કરું છું? આપણે આપણી જાતને ઓળખવાની કોશિશ કરીએ છીએ, આપણી પ્રકૃતિને, આપણી ફાઇલ નંબર 1 ને. આપણે એનાથી જુદા જ છીએ. એટલે હવે ખ્યાલ આવે છે કે ખરેખર મારા દિલમાં શું જોઈએ છે, અને હું બોલું છું કંઈક જુદું, અને જોઈએ છે કંઈક જુદું, એટલે પરિણામ આવતું નથી. મનોવચન કાથી દુઃખ ન હોય, દુઃખ ન, મારે કોઈને દુઃખ આપવું નથી, આપવું ન તમે, છતાં અપાઈ જાય છે, અપાઈ જાય છે, અપાઈ જાય. વાય વાય? કંઈક ખૂટે છે ને. એટલે આ જ છે. ખરેખર મોક્ષ નથી જોતું, ખરેખર દાદા નથી જોતા. વ્યવહારની અટકણ, નિરાકુરતા એટલે બહુ થઈ ગયું. હવે એ ખોટું એ નથી, એ ખોટું એ નથી, એ તો ફર્સ્ટ સ્ટેપ છે. નિરાકુરતા આવી જ જોઈએ, પણ એથી આગળ જવાનું છે. મોક્ષ એમને એમ નહીં મળે સાહેબ. જેમ જેમ આપણા કશાયો મંદ થશે, ક્રોધ, માન, માયા, લોભ, જેમ જેમ જ્ઞાનીની ભાષામાં આપણો જે ડિસ્ચાર્જ અહંકાર ઓગળશે, તેમ તેમ કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થશે. જે ચાર્જ કરેલું પ્રકૃતિ છે એ ઓગળશે તો જ કેવળ જ્ઞાન ખુલ્લું થશે, ને ત્યારે જ મોક્ષ થશે. એટલે જો મારો ડિસ્ચાર્જ અહંકાર સાબુત છે એક બાજુ, અને હું મોક્ષની વાત કરું, કેમનું થાય? પછી મન વચનથી દુઃખ થાય જ ને. એટલે એ જ હોય ના, આપણે તો ચાર્જ અહંકાર ગયો જ્ઞાન લીધા પછી. હા, ફિટ થયું ને, એ જ કહું છું ને. એટલે હું એ જ પોઈન્ટ બહાર લાવી રહ્યો છું. જસ્ટ ટ્રાઇંગ ટુ, એ જ વસ્તુ આપણે બહાર સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે ડિસ્ચાર્જ અહંકારને ઉપર તો કામ જ નથી થયું, પછી કેમનું બહાર આવવાનું છે? એટલે પુરુષાર્થ ત્યાં સમાયેલો છે. તમે આજે કરો તો આજે તમને આ જન્મમાં ફળ મળશે, અને આ નહીં કરો તો આવતો ભવે આ જ વસ્તુ કરવી પડશે, અને કરવું તો આ જ પડશે, એમાં કોઈ છૂટકો નથી. દેર ઇઝ નો ઓપ્શન. અને આવતા ભવે બી ટેક ઇટ ઇઝી, તો એના પછી ના અવતારે કરવું પડશે. ચોઈસ તમારે હાથમાં છે, તમારે કેટલી સ્પીડે મોક્ષે જવું છે. આજ 1 અવતારી થવું છે, 2 અવતારી થવું છે, 3 અવતારી થવું છે, કેટલા અવતારી થવું છે, ચોઈસ તમારા હાથમાં છે. મારો કોઈ આગ્રહ નથી, હું કોઈ ધક્કા મારીને બધાને મોક્ષે લેવા નથી આવ્યો. પણ જો તમે આ જ્ઞાની પ્રમાણે ચાલશો તો જલસા પડી જશે, મજા આવશે અત્યારે જ.
પણ એના માટે તમારો નિશ્ચય હોવો જોઈએ, આગળ વધવાનો, જાગૃતિ વધારવાનો, એના માટે ચેન્જની જરૂર છે એવું તમને પહેલાં તો લાગવું જોઈએ. કારણ કે કોઈ ચેન્જ કરવા તૈયાર નથી. જાઓ, આપણે આપણી સમજણ બદલવા તૈયાર છીએ, આપણું પોતાપણું છોડવા તૈયાર છીએ. એ નથી છૂટતું એટલે જ અથડામણ થાય છે સાહેબ. હજી જ અકર્તા દેખાતું નથી, હજી કરતા દેખાય છે. હું કરું છું ને ઓલો કરે છે, પતી ગયું. ધેટ ઇઝ ધી ક્રક્સ. આ એક મોટી સમજ છે જેને લીધે આગળની પ્રગતિ રૂંધાયેલી છે, એમ હું કહેવા માગું છું. તમારો વાંક છે એમ નહીં. હા, હું બી એમાં આવી જ ગયો, ડોન્ટ વરી, આપણે સાથે જ છીએ. પણ આ થોડુંક રિયલાઇઝ મેં કર્યું છે, એ વસ્તુ હું તમને શેર કરી રહ્યો છું. સમજાય છે? બોલો. ભરેલો અહંકાર છે એ તો નીકળવાનો જ છે, તો પછી એ ફેરફાર તો થવાનો જ નથી એમાં, તો અમે શું કરીએ એમ? કોણે કીધું ફેરફાર નથી થવાનું? હા, તો એને કંઈક હજુ દાખલો આપીને સમજ આપો એમ. હા, પણ એવું બધું દાખલો વ્યવસ્થિત જ આપો, અમને અંદર ઉતરે એવો. એ તો નીકળવાનો છે અને નીકળતી વખતે અમારી જાગૃતિ પણ રહેતી નથી, તો એ વખતે તમે જાગૃતિ તમારે રાખવી નથી. હા, એ બરાબર, પણ તો તમે દાખલો આપો તમારો. તો શેનો દાખલો આપું? તમે જેટલી વાર ગુસ્સો કરશો 1000 રૂપિયા દંડ. કેટલો ગુસ્સો થશે? કેટલી જાગૃતિ રહેશે? ક્યાંથી આવી શક્તિ? નક્કી પણ તમે જ કર્યું, જવા દે, 1000 રૂપિયા જશે, ગુસ્સો નથી કરવો. તમારું જ નક્કીપણું છે ને, કારણ કે નુકસાન દેખાય છે. હા, અને પૈસા બચી ગયા એનો ફાયદો. એટલે શક્તિ તમારી પાસે જ છે, તમારું નક્કીપણું જ નથી થયું. એ તો કહું છું, આપણું પોતાપણું ક્યાં આપણે છોડવા તૈયાર છે? આપણું ડિસ્ચાર્જ અહંકાર, આપણી સમજ જે લાવેલા છે છોડવા તૈયાર નથી. અને કહો છો મારે સમજાતું નથી. ચેન્જ તમારી જાતને, તમારી પ્રાપ્ત સમજને, જ્ઞાનીની સમજથી ચેન્જ કરવાની જરૂર છે. એટલે સાવ ગોન કેસ બી નથી, ઘણી ખરી સમજ ચેન્જ થઈ બી ગઈ છે, ઘણી બધી વસ્તુ સમજાઈ ગઈ છે, અનુભવમાં બી આવી ગઈ છે, અને ચેન્જ ઘણા બધા પુરુષાર્થી ઘણા મહાત્માઓએ કરેલું પણ છે, આમાં બેઠેલા બધામાંથી. પણ જે થોડુંક બાકી છે એને વધારે એક્સેલરેટ કરવાની જરૂર છે, વધારે સ્પીડઅપ કરવાની જરૂર છે. ચેન્જ. જે દિવસે તમારો એ નિશ્ચય થશે ને તે દિવસે ઓટોમેટિકલી થશે બધું. જ્ઞાનીના કહેવાથી કે મારા કહેવાથી કરવાની જરૂર નથી. તમારે તમારા હિત માટે કરવાનું છે, મારા માટે નહીં. આજ્ઞા પાડશો તો મને ફાયદો થવાનો છે. જ્ઞાની કે આ આજ્ઞા હું પાડું છું ને હું પરમાનંદ રહું છું, તારે રહેવું હોય તો તું કર. એમને સહજ વર્તાય છે, આપણે પુરુષાર્થ કરીને વર્તાવવાની છે, એટલું જ ફરક છે, ઝાઝો ફરક નથી. બહુ પાયાની વાત કરી રહ્યો છું એટલે હું થોડોક ટાઈમ લઈ રહ્યો છું. એ તો ઘણા થાય હવે આગળ બોલો ને બાપા, કામાઈ કઈ કરવાની છે. એટલે સમજ જ્યાં સુધી તમે નક્કી નહીં કરો ફેરવવાની ત્યાં સુધી કુછ હોને વાલા નહીં હૈ. એટલે પ્રગતિ જે સ્પીડમાં થવી જોઈએ નહીં થાય, ધીમે ધીમે થશે. મારી ઠોકીને દાદા અમને કહેતા, દાદા ભગવાન હોય ને એટલે આવો સત્સંગમાં બેઠા એટલે પહેલાં તો વિધિ જ કરે બધાની ટિપિકલી જ્યાં છે. કારણ કે દાદા જાણે હવે આ લોકોમાં કશી બરકત નથી, મારાથી થાય એટલી કૃપા ડાયરેક્ટ જ વરસાવા દે ને હું એને સમજાવું ને બોલું ને કરું ને બધું અંગૂઠે વિધિ જ ચાલતી હતી ટિપિકલી. કારણ કે ગ્રુપ નાનું હતું ને ઇટ વોઝ પોસિબલ એમ. એટલે વિધિઓને કરતા ને પછી સમય ગયો અને પાછલા વર્ષોમાં પછી વાતમાંથી વાત નીકળી. કોકે વાત કહે છે દાદા મહાત્માનું કેમનું હવે દાદા આ બધું આગળ વધવાનું ને પ્રગતિ, કે દાદા કે મારી વાતોથી જેટલા સમજ છે એટલું થશે ને બાકીનું તો મહાત્માને માટે શું થવાનું છે કે દુનિયા મારી ઠોકીને સીધા કરશે.
માર ખાઈને સીધા થશે. અત્યારે મારાથી થાય એટલું કરું છું કે એટલે જ થવાનું છે, બીજું કાંઈ નથી થવાનું. એટલે આપણે કેટલા અવતારે આપણે જવું છે આપણે નક્કી કરવાનું છે, બીજું કાંઈ લાંબુ કાંઈ નથી. અને જવું એ કમ્પલસરી પણ નથી. હા, મોક્ષ એટલે ચેન્જ, બદલાવ. મારી સમજમાં બદલાવની જરૂર છે એવું પહેલાં તો તમને લાગવું જોઈએ, અને બદલવું છે એવું તમારું નક્કીપણું થવું જોઈએ. ત્યાંથી પુરુષાર્થ શરૂ થશે, ને તો બધું લોપડ ચોપડમાં જ છે. એટલે થોડુંક પુરુષાર્થ થશે ને જરાક સારું લાગશે ને પાછું હતા ત્યાં સરસ ના અપ એન્ડ ડાઉન અપ એન્ડ ડાઉન અપ એન્ડ ડાઉન ચાલશે. નક્કામું કાંઈ નથી જવાનું, અપ એન્ડ ડાઉન અપ એન્ડ. જેમ તો થોડી વાર તમે ગરબા રમ્યા હોય તો સારું લાગે, પછી હતા ત્યાં જ. એટલે પાછું બીજી વાર ક્યારે ગરબા છે, ફ્રેશ થવું છે. એટલે એવું વ્યવહારનું થયું એવું આત્માનું. થોડાક શુદ્ધાત્મા જોયા ને સારું લાગ્યું, થોડુંક સંભાવે નિકાલ કર્યું ને સારું લાગ્યું. પણ જે કન્સિસ્ટન્સી ને કન્ટિન્યુટી જોશે પ્રગતિમાં, તો ખાલી એક નિશ્ચય જોશે ચેન્જ કરવાનો. કેવું લાગે છે? વાત મારી બરાબર લાગે છે? ના લાગતી હોય તો કહેજો. હા, એમાં હું કંઈ મારો વ્યૂ પોઈન્ટ ઠોકી બેસાડવા નથી આવ્યો. હવે જ્યારે ચેન્જ કરવાનું હોય ત્યારે થોડુંક અઘરું પડે કે નહીં? પોતાની જાત અને પોતાની સમજને બદલાવવાનું હોય કેટલું અઘરું પડે. હા, હું રોજ 8 વાગે ઉઠતો હું આરામથી, અને મને કહો 5 વાગ્યામાં ઉઠવાનું છે રોજ. કેટલું અઘરું પડે સાહેબ. મન બળવો જ કરે, શું 5 વાગ્યામાં ઉઠવાનું યાર, ઉઠાય છે હવે હું યાર. તમે એટલે કેવું છે, બેઉ સંલગ્ન છે ને. તને કોઈ બોલી નાખે, કોઈ કઠોર ભાષા તંતીલી ભાષા બોલે, તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. બોલો બોલ્યો નથી તોય હું તો બોલ્યું જ છું, અને સામે આવે તો પતી ગયું. ત્યાં અઘરું છે ઇનિશિયલી, કારણ કે મન બળવો કરી છે. આમ કરાતા હશે, સમજે છું એના મનમાં. આ થોડું અંદર બી ચાલે ને, મન બુદ્ધિ આપણે બળવો કરશે ને. મારી સમજણ બદલવાની એટલે કેટલું બધું અઘરું પડે. એટલે ચેન્જ કરવું, નક્કી કરવું પડે, અને ત્યાં આગળ મનના વિરુદ્ધ ચાલવાનું છે, બુદ્ધિના વિરુદ્ધ ચાલવાનું છે. યાદ રાખજો. તમને શું મુશ્કેલી આવે છે ને એ હું તમને તમારી સામે દ્રશ્યમાન કરું છું. આ બધું તમે જાણો જ છો, કંઈ નવું કાંઈ નથી. એક બાજુ ટીવીમાં પ્રોગ્રામ છે કે નાટક છે કે મારે ફંક્શન છે, ને એક બાજુ સત્સંગ છે. ક્યાં જવું? ચાલે ને અંદર યુદ્ધ. સમ્યક હોય તો ચાલો સત્સંગમાં જઈએ. એટલે છે જ આ અદા અનુભવ છે જ તમારી પાસે. અમુક વાર મન પ્રમાણે ચાલો છો ને અમુક પ્રમાણે જ્ઞાન પ્રમાણે ચાલો છો, એટલો જ ફરક છે. એટલે આગળની પ્રગતિઓ મનના વિરુદ્ધ બુદ્ધિના વિરુદ્ધ ચાલવાની છે. બહુ જ જરૂરી છે આ વસ્તુ સમજવી, કારણ કે ઇટ ઇઝ પેનફુલ. તકલીફવાળું કામ છે, તકલીફવાળું કામ છે. ત્યાં મનને ગાંઠવાનું નથી. તારું જે થવું એ થાય, આ જ કરવાનું છે. એક વાર નહીં ગાંઠો તો ચૂપ બેસે, તો 2 વાર નહીં ગાંઠવાની શક્તિ ઉત્પન્ન થશે, 2 વાર નહીં ગાંઠો તો 4 વાર નહીં ગાંઠવાની શક્તિ ઉત્પન્ન થશે. એમ કરતાં કરતાં આખી પ્રકૃતિ વશ થઈ જશે, આખી પ્રકૃતિ વશ થઈ જશે. સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ. પણ એના વિરુદ્ધ ચાલવાનું નક્કી કરવું પડશે. તો તમને જે આપણે ચરણવિધિમાં બોલીને થાકી ગયા, પણ શું બોલ્યા છે હજી ગંભીરતાથી સમજાયું જ કે નહીં ખબર નથી. આપનામાં જેવો આત્મા વર્તે તેવો આત્મા મારામાં વર્તાવો. કેવો વર્તો હશે એમને? પ્રોબ્લેમ. અરે સ્પષ્ટ અનુભવ, એમને આત્માનું સ્પષ્ટ વેદન છે, આપણે અસ્પષ્ટ વેદન છે.
એટલે આપનામાં જેવો આત્માનો અનુભવ ખુલ્લો થઈ ગયો છે, દેહ અને શરીર નિરંતર છૂટા રહે છે. બે ધારા જે કનુ દાદા કહે છે છૂટી ચાલે છે, વ્યવહાર ધારા અને નિશ્ચય ધારા. નિશ્ચય ધારા જોવા જાણવાની છૂટા, અને વ્યવહાર ધારા મન વચન કાયા. તો આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો આત્મા મારામાં વર્તાવ, એવું આપણને જો જોતું હોય તો આપનું જ્ઞાન દર્શન ચારિત્ર સુખ, તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર. બોલી તો ગયા પણ એટલે શું? આપની દ્રષ્ટિએ મારી દ્રષ્ટિ એટલે શું? આઈ ડોન્ટ નો. હું આપની દ્રષ્ટિએ મારી દ્રષ્ટિ એટલે શું? દ્રષ્ટિ શુદ્ધાત્મા દેખાય, કરેક્ટ. પછી હા, એ દ્રષ્ટિ એટલે શું? પેલા તમે હું સમજાય છે મને કહો ને. નિર્દોષ દેખાય, શુદ્ધાત્મા દેખાય. આપની દ્રષ્ટિએ મારી દ્રષ્ટિ રહો, અભેદ દ્રષ્ટિ, કરેક્ટ. 3 જણને તો સમજ પડી છે. શુદ્ધ આત્મા દેખાય એટલે શુદ્ધ દ્રષ્ટિ, નિર્વિકાર દ્રષ્ટિ. અકર્તા દેખાય એટલે નિર્દોષ દ્રષ્ટિ. આ બધાને એક શબ્દમાં મૂકવું હોય તો વિતરાગ દ્રષ્ટિ. જે તમારી દ્રષ્ટિ છે જોવાની, એ મને પ્રાપ્ત થાવ. હવે એ જો જોતું હોય તો આ બધું જરૂરી છે, ને તો આમાંથી કાંઈ જરૂરી નથી. ત્યારે મનના વિરુદ્ધ ચાલવાનું છે, ત્યારે મનના વિરુદ્ધ ચાલવાનું છે. કારણ કે એ પોતે મનના વિરુદ્ધ ચાલે છે, એ પોતે મનનું ગાંઠતા નથી. કારણ કે મન તો ગયા અવતારનું કહેવાય, એ તો ખબર છે ને બધાને. જે અભિપ્રાય બાંધ્યા હોય અને વાણીથી વ્યક્ત થાય એના આધારે મન બંધ થાય, એ ગયા અવતાર બાંધેલા મન છે. દિવાળીમાં ફટાકડા હારા એક ગયા અવતારના ફોડતા નથી, વાસી થઈ ગયેલા. તો ગયા અવતારનું વાસી મન કંઈથી કામ લાગવાનું? એક અવતારનું જૂનું મન કામ લાગે, પણ ચાલે છે એના પ્રમાણે જ ને. તકલીફ ત્યાં જ છે, આપણે અટકેલા ત્યાં જ છે, સમજી લેજો. આગળની પ્રગતિ ક્યાં સમાયેલી છે એની હું વાત કરી રહ્યો છું. ઓકે, બહુ સિરિયસ કેમ થઈ ગયું? પ્રોબ્લેમ છે? અન્ડરસ્ટેન્ડ યાર, ખાલી સમજવાનું છે. મેં તમને કાંઈ કીધું નથી કરવાનું. આ તો ખાલી રોડ મેપ આપ્યો છે, કઈ રીતે આપણે પ્રગતિ કરવી. પ્રગતિ એટલે શું પહેલાં તો એ ડિફાઇન કરવું પડે ને. હા, શેમાં આગળ જવું? આપણી જાગૃતિ વધવી, છૂટાપણું વર્તાય, અંદરનો આનંદ વધે અને બહાર વિતરાગતા દેખાય. એટલે એના માટે આપણે બદલવાની જરૂર છે આપણી સમજ. અને સમજ બદલવી છે એવું નક્કીપણું જોશે, નિશ્ચય, દ્રઢ નિશ્ચય. અને એ નિશ્ચય પાકું થશે એટલે ઓટોમેટિકલી આપણી જૂની સમજણ પ્રમાણે નહીં પણ નવી સમજણ પ્રમાણે ચાલવાનું, મનના વિરુદ્ધ ચાલવાનું, બુદ્ધિના વિરુદ્ધ ચાલવાનું, જ્યાં જરૂર હોય ત્યાં. હા, બધી જગ્યાએ નહીં. મન આત્માલક્ષી હોય તો સમાધાન આપી જ દે. મન સૌની અંદર રહેવાનું, ફ્લોમાં રહેવાનું. એ તો બહુ પરફેક્ટ વાત છે, ફ્લોમાં રહેવાનું બહુ જ પરફેક્ટ વાત છે. હા, આત્માનું કઈ કામ હોય એટલે મન સમાધાન આપી જ દે. હા, કઈ કરવાનું હોય તો એ રોકી જ દે, આપણને આગળ વધવા જ ના દે. અને વ્યવહારનું સમાધાન જલ્દી ના લઈ શકે. એટલે ઓળખાણ પડી ને આપણી પ્રકૃતિની. હા, બહુ થઈ ગયું. હું એ જ કેટલા માંગુ છું, આ શિબિરની અંદર તમને તમારી પ્રકૃતિ ઓળખાવી જોઈએ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થાય કે જે આત્માલક્ષી તરત દેખાય કે મન આ મારું સમાધાન કેમ આપે છે, તો મનનું આપણે ચલન રાખીએ જ નહીં. આત્માનું કામ હોય ત્યાં મન ડાપણ કરી જ ન શકે. એટલે આત્મા સંબંધી કરવા દે છે, આત્મા સંબંધી કરવામાં રોકે છે મન. હા, તો એ જ તો કહું છું ક્યારનું. હું એ જ તો કહું છું, એ ગયા અવતારનું વાસી મન છે. સંસારમાં સુખ છે એવી માન્યતા ભરેલી, એટલે ભૌતિક સુખમાં જ સુખ છે એ અત્યારે વિચાર રૂપે ફૂટી રહ્યા છે. એટલે શક્તિ આપો. અને આજે આપણને જ્ઞાનીના જ્ઞાનથી આપણને ખબર પડી કે સુખ આત્મામાં છે અને સુખ મોક્ષમાં છે. એટલે એનું ચલણ અને એની સલાહ આપણને કામ લાગશે નહીં.
એ જ હું ક્યારનો કહેવા માગું છું. બસ એ જ નક્કી કરવું છે કે મન આત્મલક્ષી મન આત્મલક્ષી નહીં થાય, તમારે આત્મલક્ષી થવાનું છે. અમારે આત્મલક્ષી થવું છે, પણ મન એનો સમાધાનમાં ના મૂકે, નહીં આપે. બસ અમારે એ જ આત્મલક્ષી આગળ જ વધવું છે, મન આગળ આવે જ નહીં. અમારા આત્મલક્ષીમાં મન ના આવે જોઈએ વચ્ચે. મન આવતું નથી, તમે એનું સાંભળો છો એ મુશ્કેલી છે. હા એ જ મુશ્કેલી છે. એટલે મન નડતું જ નથી, મન નડતું જ નથી. બહાર અત્યારે હો હા ચાલતું હોય, મોટી રેલી નીકળવાની છે, ધોમ 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 ચાલતું હોય, આપણને કેટલી અસર થશે? કેમ નહીં થાય? આપણે સાંભળતા નથી એટલે બહાર ભોં 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 ચાલે છે, પણ આપણે એને ગણકારતા નથી તો આપણને કોઈ અસર નથી. મન તો ભટ 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 બધું બકબક કરશે, આપણે એનું સાંભળીએ નહીં તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ક્યાં છે? એનું સાંભળીએ છીએ માટે સાંભળવું જ નથી. મન તો મરેલી વસ્તુ છે દાદા ભગવાનના પ્રમાણે. મન તો મરેલી વસ્તુ છે, તમે એમાં તન્મયાગર થઈને જીવતી કરી નાખો છો એને. એ તો બોલે, આપણે કહેવું તારી વાત નોંધી, નેક્સ્ટ બીજી વાત કર, જતું રહેશે વિચાર, બીજો વિચાર, ત્રીજો વિચાર, ચોથો વિચાર. જવા દો એને, સાંભળો જ શું કામ એનું? મન તો કે તું તારું બોલીશ, તું તારે ત્યાં બોલ્યા કર, હું તારું સાંભળવાનું નથી. કોઈ અસર મનની થવાની નથી, કારણ કે મનમાં કયા વિચાર ક્યારે ફૂટે એની કોઈ ગેરંટી નથી. કયો માલ આપણે શું ભર્યો શું ખબર છે આપણને? ક્યારેક સારા વિચારે આવશે ને ખરાબ વિચારે આવશે ને અણહકના વિચાર આવશે ને હકના વિચાર આવશે ભોગવવાના વસ્તુની. એટલે મન ઉપર કોઈ આધાર રખાય જ નહીં. મનને કંઈ તારે જે ફૂટવું એ ફૂટવું, માને ક્લિયર કટ છે મારે આટલું સાંભળવાનું ને આટલું નહીં સાંભળવાનું. મનના કયા પર ચાલે એ તો ગયો કામથી. ઓલો ખેડૂત હોય, બધું અનાજ બનાજ લઈને બળદ ગાડીમાં જતો હોય બજારમાં, એના ગામથી બીજા ગામ માલ વેચવા માટે, ડુબુક ડુબુક બળદ ગાડી સાંકડા રસ્તેથી જતા હોય. પછી વચ્ચે બળદિયાને કંઈ ઘાસ વાંસ દેખાયું સાઈડમાં, એ ઉતરી જાય તો ઓલું જવા દે ને ત્યાં શું કરે? ખેંચી લે. જો એ ના ખેંચે તો શું થાય? એના ધ્યેય સુધી પહોંચશે. મન બી એવું જ છે. મનના કે આમાં ચાલો તો અહીંયા જતું રહે ત્યાં જતું રહે તો તમારો જે મોક્ષનો ધ્યેય છે બાજુ રહી જશે. તમારો ધ્યેય તમારી સામે સ્પષ્ટ હોવો જોઈએ. મન સપોર્ટ કરે તો વેલ એન્ડ ગુડ, ના સપોર્ટ કરે તો આ બાજુ ચાલ. એ પુરુષાર્થ છે, એ પુરુષાર્થ છે. એટલે મેં પહેલાં જ કીધું મનના વિરુદ્ધ ચાલવું પડશે. તકલીફ ત્યાં જ થઈ છે, મનનું સાંભળીને, બુદ્ધિનું સાંભળીને, ગયા અવતારનું સાંભળીને, લોકોનું સાંભળીને આપણે જ્યાં છે ત્યાં છીએ જ. એમાંથી બહાર નીકળવું હોય તો યુ હેવ ટુ ચેન્જ. અને ચેન્જ આવે ત્યારે પ્રકૃતિથી વિરુદ્ધ, મનથી વિરુદ્ધ ને બુદ્ધિથી વિરુદ્ધ ને પાછલી સમજણથી વિરુદ્ધ ચાલવાનું આવે છે. સમજાય છે ને? ખાઈ પીને જોજા કરો, લોકો કરે એમ કરવાનું, આપણે કંઈ આપણે બહુ દાન કરવાની જરૂર નહીં. પછી બધાને જોઈએ કે ના લક્ષ્મી તો વહેતી હોવી જોઈએ, પોતા માટે ના વપરાય, તો એ સમજણ બદલાવી. મેં એક સમજણ લાવેલા છે, બીજી સમજણ નાખીએ છીએ. હા, મને પાણી આપજો ને કોઈ. હા હા, હિત અને હિતનું ભાન હોય તો મન કશું ના કરે, એ તો બહુ મોટી છે. એ જ સજાગ કરવાની કોશિશ કરું છું ને, આપણે હિતનું ભાન નથી, એ જ તો પ્રોબ્લેમ છે. હા, પણ એ તમારી વાત 100% સાચી છે. એ જ તો પ્રોબ્લેમ છે. મોક્ષે જવાની વાતો કરીએ છીએ, પણ મારું મોક્ષ સંબંધી હિત ક્યાં છે એ આપણને યાદ રહેતું નથી. વાત બહુ સાચી છે તમારી. એટલે તમારા જેવા છે છૂટા છવાયેલા મહાત્માઓ છે, આ સભામાં બેઠેલા જ છે. તમારી વાત 100% સાચી છે. એટલે હું બીજા બધા મહાત્માને કહું છું, જો આમની પાસેથી એમની સમજણથી બી શીખવા જેવું છે. 24 કલાક રહેવું જોઈએ. આપણું લક્ષ્ય આપણી સામે 24 કલાક રહેવું જોઈએ. બહુ સાચી વાત છે માસી. તમે ઉંમર થઈ, રિટાયર થઈ ગયા એટલે તમને જરા ઇઝી પડે. આ લોકોને થોડી ફાઇલો ખરી ને હજી. અને તમે તો દાદા ભગવાનની નજીક, શાહ સાહેબની નજીક, એટલે બહુ કૃપા, જબરજસ્ત કૃપા. એટલે કૃપામાં શું થાય કે ઘણા બધા કર્મો એમને જ ભસ્મીભૂત થઈ જાય. કૃપા ઘણું બધું કામ કરે. કચરામાંથી બહાર રક્ષણ બહુ મૂકે, બહુ સંસારના મોહમાંથી રક્ષણ મૂકે. એટલે આપણે બીજું કંઈ ગોનકેસ નથી, આ તો આપણું ડિસ્ચાર્જ મોહ આપણને અત્યારે આવરણ રૂપે છે. એટલે ડિસ્ચાર્જ મોહને રેકગ્નાઇઝ, ઓળખવું, પ્રકૃતિને ઓળખવી,
અને બ્લોક્સ કાઢવાના છે, બસ, બીજું કાંઈ નથી. બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ સિમ્પલ વસ્તુ છે. મને 2 બ્લોક્સ કાઢ્યા, હવે આપણે ત્રીજો બ્લોક લઈ લઈએ. સમજાઈ ગયું? વેરી ઇમ્પોર્ટન્ટ. દ્રઢ નિશ્ચય ક્યાં છે? બદલાવું છે. દ્રઢ નિશ્ચય ક્યાં છે? જ્ઞાની જેવો આત્માનો અનુભવ કરો છો આ ભવમાં, મોક્ષ નહીં, આ ભવમાં. એના માટે આપણે મારી સમજણ બદલવાની જરીશ, મારી પકડ છોડી દઈશ. આઈ વિલ ચેન્જ. પ્રોબ્લેમ ક્યાં છે? આપણે બીજા બધાને ચેન્જ કરવાની કોશિશ કરીએ છીએ. તું સુધરી જા, તું સુધરી જા, તું આમ નહીં કર ને, તું તેમ નહીં કર. હકીકત એ છે કે આ દુનિયામાં જો કોઈ ચેન્જ કરી શકો ને તો ફક્ત તમે તમારી જાતને જ કરી શકો, બીજા કોઈને નહીં. જો આપણે આપણી જાતને જ ચેન્જ નથી કરી શકતા તો બીજાને શું કરી શકવાના હતા? એટલે આપણે સમય શક્તિ બધું કઈ દિશામાં જાય છે સમજી લેજો તમે. જ્યાં કરવાનું છે નથી કરતા, જે નથી કરવાનું એ કરીએ છીએ. આ બધો વ્યવહાર, ઉઠીએ છીએ, બેસીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, કોના હાથમાં છે? આપણે જ્ઞાનની દ્રષ્ટિએ આ જે વ્યવહાર જે બી આપણો ચાલે, સામાન્ય ક્વેશ્ચન છે, બહુ જ સામાન્ય ક્વેશ્ચન પૂછું છું, વ્યવસ્થિતને આધીન છે કે આપણા હાથમાં છે? કમ્પ્લીટ 100%. અને આપણે આજ્ઞા પાળવાનું કીધું છે એ કોના હાથમાં છે? વ્યવસ્થિત હાથમાં નહીં, પોતાના હાથમાં 100%. હવે જે પોતાના હાથમાં છે એના માટે સમય શક્તિ કેટલી જાય છે, અને જે પોતાના હાથમાં બિલકુલ નથી એની પાછળ સમય શક્તિ કેટલી જાય છે? જે વ્યવહાર વ્યવસ્થિતને આધીન છે એની પાછળ ઠર 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 આમ થવું જોઈએ, અને જે પોતાના હાથમાં છે એની પાછળ કેટલો સમય છે? વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જીસ. બહાર વ્યવહાર, પ્રયત્ન, મહેનત બધું જ કરવાનું છે, પછી છોડી દો. અને જ્યાં અહીંયા છે શક્તિ, આજ્ઞા પાળવાની, શુદ્ધાત્મા જોવાની, સંભાવ નિકાલ કરવાની, એ બધી જે મારામાં સત્તા છે, ત્યાં કેટલું થાય છે? કેટલો વિરોધાભાસ છે? ખ્યાલ આવ્યો? જ્યાં મારી સત્તા છે ત્યાં જ હું મજૂરી કરું છું, મહેનત કરું છું, અને જે મારા હાથમાં છે ત્યાં તો સત્સંગમાં આવીને દાદા કૃપા, હાથ મૂકો. અલા એ તારે કરવાનું છે તો કે દાદા કે તમે કરો. તો એમાં તારે કરવાનું બી કાંઈ નથી. તારે એટલે આપણે મહાત્માએ કાંઈ કરવાનું નથી. મહાત્માએ ખાલી નક્કી કરવાનું છે મારે ચેન્જ કરવું છે. સાહેબ નક્કી કરો ને આપણે નક્કીમાં જ કાચવું પડે છે, બીજું બધું તો થઈ જાય. 1000 રૂપિયા 500 રૂપિયા પર શુદ્ધાત્મા જોવાના આપ્યા હોય તો ફટાફટ નક્કી થાય છે કે નહીં? બસ. એટલે નક્કી કરવાની શક્તિ છે, પણ નક્કી પ્રકૃતિની વિરુદ્ધ થાય છે ને સાહેબ, એટલે મજા નથી આવતી. વહુએ આટલું કામ તો કરવું જ જોઈએ ને. ના કેમ કરે? મેં કર્યું તું હું વહુ હતી ત્યારે. એટલે હવે કે છે છોડી દેવાનું. હાલે એમ કેમ છોડી દેવાનું? એટલે આ નક્કી નથી થતું, મુશ્કેલી ત્યાં આવે છે. ઓ કુલીનભાઈ, એ નક્કી પણ થાય છે, પણ એની પાછળ હેતુ પૈસો છે. હા, એટલે મોક્ષ ના થાય. એટલે હેતુ શું છે? પૈસો બી. આ તો તમને એક એક્ઝામ્પલ છે. ચલો હું તમને 500 રૂપિયા બી આપી દઉં, કે તમને 5 લાખ રૂપિયા બી આપી દીધા, પછી એનું શું કરશો? એ 5 લાખ રૂપિયા તમને ખુશી નથી આપવાનું, પણ 5 લાખ રૂપિયા તમે વસ્તુ લાવશો, કાંઈ ખાશો, પીશો, વાપરશો, એમાંથી ખુશી આવશે. એટલે અલ્ટિમેટલી તમને આનંદ આવશે. તો પુણ્ય ભેગી થશે, નવો જન્મ આવશે. એટલે અલ્ટિમેટલી, હા, એટલે અલ્ટિમેટલી આનંદ આવશે. અને જો તમે શુદ્ધાત્મા એમને એમ જોશો ને સાહેબ, તો એ આનંદ તો એની મેતે આવશે. ઓલા માટે તમારે કપડાં ખરીદવા જવું પડશે, દાગીના ખરીદવા જવું પડશે, ખાવા જવું પડશે, મહેનત મજૂરી છે. એમાં તો એમને જ આનંદ આવશે, અંદરનો આનંદ આવશે, અતિ ઇન્દ્રિય આનંદ આવશે સાહેબ. એ તો 500 રૂપિયા આપતાય ના મળે એવો આનંદ છે. 5 લાખ રૂપિયા આપો, મળશે આત્માનો આનંદ? તો પછી અમૂલ્ય એવો ખજાનો, મફતનો ખજાનો અંદર પડ્યો છે. નક્કી જ કરવાની જરૂર છે, નક્કી જ કરવાની જરૂર છે. ખ્યાલ આવે ને? એટલે આ આપણી સમજણ જ બદલવાની છે ને. જે મારા હાથમાં છે નથી કરજો, મારા હાથમાં નથી ત્યાં ટાઈમ જઈ રહ્યો છે. કમ્પલસરી છે, અમુક વ્યવહાર તો કમ્પલસરી છે, પણ એ ઉપયોગપૂર્વક કરો
કોણ ના પાડે છે? ખાઓ પીઓ, ઉઠો બેસો, નોકરી કરો, બસ સ્ટોપ પર ઊભા રહો, ટ્રેનમાં જાઓ, બસમાં જાઓ. કરનારો જુદો ને હું જુદો, એટલો ખાલી ઉપયોગ રાખવાની જ વાત કરીએ છીએ, બીજી ક્યાં લાંબી ચોડી વાત કરી છે? ગુસ્સો આવ્યો તોય પ્રોબ્લેમ નથી, ગુસ્સાને જુઓ અને એનાથી દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરો, ધેટ્સ ઓલ. પૈસા આપવાનું મન ન થતું, લોભ બચાવે છે તો જાણો અને કહેવાનું ચલ ભાઈ થોડાક આપ, એ પુરુષાર્થ કરવાનો છે. પ્રોબ્લેમ જ ક્યાં છે? કોઈ તમને પનિશમેન્ટ નથી આપી કે ક્રોધ ના થવો જોઈએ, માન ના થવું જોઈએ, અપમાન ના થવું જોઈએ. કોણે કીધું છે? ભલે ને થતું, કોણ ના પાડે છે? લેટ ઇટ હેપન. પણ જાણો અને એમાંથી બહાર નીકળો, બસ એટલું જ કરવાનું છે. લાંબુ છે જ ક્યાં? લાંબુ છે જ ક્યાં? પરિણામ એની મેં તે બદલાશે, સમજણ બદલાવાની જરૂર છે. નક્કી કરો, સમજણ બદલાવું છે. પહેલાં તો સાહેબ નક્કી થવું જોઈએ ને. પ્રોબ્લેમ ઇઝ ધ પ્રોબ્લેમ. એક પુરુષાર્થ છે. હા, 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 એના માટે જાગૃતિ જોશે. છે જ, નક્કી કરે તો એ બાજુ વહે. હું નક્કી કરું કે સવારે મારે ચરણવિધિ કર, હા છે જ, આવશે. શું છે જ તમારી અંદર, લાવવાની ક્યાં છે? ખાલી તમારે એને ફોકસ કરવાની જરૂર છે. કારણ કે તમારું નક્કી એટલું ઓછું છે. હા, 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 તો જોવાઈ જશે, આરામથી જોવાઈ જશે. ખાલી 1 કલાક નક્કી કરો ને, 24 કલાક બાજુ રાખો. પેલા સ્ટાર્ટ વિથ 1 hour. 1 કલાક શુદ્ધાત્મા જોવાનું નક્કી કરો, પછી જો 1 કલાક રહે છે કે નહીં. ના, અરે તમે ત્રીજી વાર એકની એક વાત કરો છો. જવાબ તો મેં આપ્યો. એક સમજ જ છે ને. ભગવાનના મંદિરની મૂર્તિમાં જાઓ છો ત્યારે શું જુઓ છો? કૃષ્ણ ભગવાન નમસ્કાર કરું છું, એ પથ્થર જ, પણ ભગવાનનું આરોપણ કરીને નમસ્કાર કરો છો ને, એ જ વસ્તુ અહીંયા કરવાની છે સજીવનમાં. ચાલો, હવે સમજાઈ ગયું વેર ઇઝ ધ રૂટ કોઝ, અને કઈ રીતે પ્રકૃતિને એક એક ખૂણા આપણે સાફ કરી શકીએ છીએ. એટલે પ્રકૃતિ ઓબ્ઝર્વ કરવું બહુ જ જરૂરી છે, અને એ ઓટોમેટિકલી પ્રોબ્લેમ્સ દેખાશે અને સોલ્યુશન્સ બી આવશે અંદરથી. પણ આપણે એ પ્રેક્ટિસ નથી પડી ઓબ્ઝર્વ કરવાની, એટલે મુશ્કેલી આવે છે, બીજું કાંઈ નથી. એમાંની એક મુશ્કેલી આપણે અત્યારે લઈએ. આપણે લોકો માટે અભિપ્રાય પડે કે નહીં? આવો છે ને આવી છે. સારા હોય ને ખરાબે હોય. સારા બહુ નડતા નથી, વધારે આપણને નડે છે ખરાબ. પછી આપણી અમુક માન્યતા હોય ને, સવારે તો ઉઠી જ જવું જોઈએ, આમ તો થવું જ જોઈએ. હું છે ને ત્યાં બહુ ટ્રાફિક હોય છે, મને તો બહુ ગભરામણ થયો. જાત જાતની માન્યતાઓ વ્યક્તિઓ માટે હોય, સંજોગો માટે હોય. આ તો સારું જ કહેવાય, આ તો ખરાબ જ કહેવાય, આમ તો થાય જ નહીં ને, આપણને આ ફાવે જ નહીં ને. હા, છે કે નહીં? આપણે આ જોઈએ. ચાલો, પ્રકૃતિને આપણે જોવાની પ્રોસેસમાં છીએ અત્યારે. મેં બધી આટલી બધી વાતો કરી, એનો સારાંશ શું છે? પ્રકૃતિને ઓળખવાની છે, પોતે પોતાની ફાઇલ નંબર 1ને ઓળખવાની છે. એટલે ખાલી આપણી જાગૃતિ જે ઉત્પન્ન થઈ છે ગઈકાલે, એને આપણે ફોકસ કરીએ છીએ. એમાંનો એક બ્લોક આપણે વધારાનો આજે લઈએ છીએ. અત્યારે આપણે ક્યાં ક્યાં કેના માટે
શું શું અભિપ્રાય બાંધેલા છે એને ફક્ત જોવાના છે. અભિપ્રાય જોવાની સામાયિક. સજે સજ તમે જોશો તમારા જીવનમાં કેટલા બધા પ્રસંગો હશે, વ્યક્તિઓ હશે, ક્યાં ક્યાં કોના માટે શું અભિપ્રાય બાંધીને બેઠા છે. અમુક બહુ ચીકણા હશે, ગાઢ હશે, અમુક હલકા બી હશે. બધાના અભિપ્રાય જુઓ અને ક્યાં ક્યાં આપણી અમુક માન્યતાઓ કામ કરે છે, સાચીને ખોટીને, આમ જ હોય ને આમ જ ના હોય ને બધું એ જુઓ. ખાલી જસ્ટ ઓબ્ઝર્વ. આ કપડાં બરાબર ધોતી જ નથી, ભલે ને સાચું હોય પણ એ અભિપ્રાય પડતા પડતા પછી પૂર્વગ્રહમાં ઘૂસી જાય. અને જેટલી વાર તમે ફિટ કરો ને એટલે પછી એ વ્યક્તિ સુધરવાની હોય તો એ સુધરશે નહીં. એ પછી હું સમજાવીશ એની પાછળનું વિજ્ઞાન, કે આપણે મુશ્કેલીમાંથી આપણી વધારે મુશ્કેલી પેદા જ કરીએ છીએ. મારી સાથે છે ને કોઈ સરખી રીતે બોલતું જ નથી. હું બધાને બહુ પ્રેમથી વાત કરું છું, ખવડાવું છું, મારી સાથે વાત જ ના કરે. એ લોકો બધા એવા જ છે. આપણા અમુક સગાઓ માટે એને ત્યાં જાય ને એટલે આપણે વાંધો તકલીફ જ છે. એ અભિપ્રાય થઈ ગયો. સાસુને ત્યાં જાય તો આમ જ, સસરાને ત્યાં જાય, પિયરમાં જાય તો આમ, ઓલાને ત્યાં જાય તો આમ. એવું થાય છે કે નહીં? ઓલા તો આવા જ લોકો છે. અભિપ્રાય ઘરવાળા માટે, બહારવાળા માટે, આડોશી માટે, પડોશી માટે, ઓળખીતાઓ માટે છે કે નહીં? જોજો. સારા ખોટા પછી જોજો. મને ક્યાં ક્યાં અભિપ્રાયો છે, ક્યાં ક્યાં ગાઢ અભિપ્રાયો છે અને એની લીધે હું કેટલો દુઃખી થાઉં છું. દુઃખ તમારા આપણા અભિપ્રાય જ આપે છે. પછી એના સોલ્યુશન પછી વિચારીશું, એના ઉપાય પછી કરીશું. પહેલાં અત્યારે ખાલી જુઓ. સાહેબ ઓકે કે બ્રેક લેવું જ થોડોક? 10 મિનિટ લઈ લઈએ આપણે સામાયિક, 10-15 મિનિટ શોર્ટમાં, કે બહુ હેવી થઈ ગયું છે? બહુ ગંભીર નહીં થવાનું, રીઝી. પણ આ તો થોડુંક ઇન્જેક્શન વચ્ચે મારી દેવું પડે. એટલે આમ તમારો નિશ્ચય પાકો કેવી રીતના કરવાનો? દાદા અમને ખકડાવતા હતા હો ભૂલ કરીએ ત્યારે. નાની ભૂલમાં નતા ટકોર કરતા. ભૂલ થઈ હોય દાદા ખાલી એટલું જોઈએ, આની ભૂલ સમજાય છે કે નહીં. પોતાને ખબર પડી હોય, એટલે અમે આપતા પુત્ર મારી વાત કરું છું અને સામાન્ય રીતે બધા મહાત્માઓની, એને એની ભૂલ સમજાઈ હોય ને તો દાદા કાંઈ ના બોલે. પણ ભૂલ કર્યા પછી એને આ ભૂલ દેખાતી નથી ને રિપીટ કરે છે, પછી દાદા ટકોર કરે. અને જરા ક્રોનિક કેસ હોય તો બધા ટપલાય મારે, એટલે વડે ઇન શોર્ટ. એટલે ઓલો રિપેરિંગ થઈ જાય. એટલે આ થોડુંક જરા હલાવવાની પ્રોસેસ હતી. પણ બહુ ઉદાસ નહીં થઈ જતા. આપણે બધા એક જ છીએ. આપણે બધા એક જ છીએ. આપણે પ્રકૃતિ જોવાની છે. રબીશ માલ પ્રકૃતિ છે, આપણે નહીં. આપણે શુદ્ધાત્મા. પછી આપણે શું કામ ડિપ્રેસ થવાની જરૂર છે? હવે જે રબીશ છે એ રબીશને ચોખ્ખું કરશું, આપણે વટથી કરશું, ખુમારીથી કરશું, ભગવાન પદમાં બેસીને કરીશું. વાય વરી યાર, તમે કંઈ ગોન કેસ નથી. ફાઇલ નંબર 1 ગોન કેસ છે. તમે તો શુદ્ધાત્મા યાર. હા, આપણે પરમાત્મા યાર. જલસાથી બેસીને મેનેજરની પોસ્ટ પર બેસીને ઓલો વેટરને ઓર્ડર આપવાનો, નોકરને ઓર્ડર આપવાનો, ચાલ આમ કરતે. હા, એટલે બહુ ઉલ્લાસથી પ્રકૃતિ જોજો. ક્યાં ક્યાં આપણે કોના માટે અભિપ્રાય બાંધ્યા છે એ જ્યાં જે ખાસ તો આપણને અભિપ્રાય જે કરડે છે, મુશ્કેલી આવે છે, તકલીફ આવે છે, એ જોજો. એક એક વ્યક્તિ લેશો એટલે ફટફટ એના માટે શું શું અભિપ્રાયમાં બાંધી રાખ્યા છે. એક એક વ્યક્તિ આમ જસ્ટ સર્કલમાં ફરતો રહેજો. ઘરનું સર્કલ, બહારનું સર્કલ, પડોશીનું, ઓળખીતાનું, મિત્રોનું, સાસુ પક્ષ, સસરા પક્ષ, જે બી આવે. ઓફિસ હોય તો ઓફિસ. ઓકે, ચાલો. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી કનુ દાદાજી, અમને શુદ્ધ ઉપયોગપૂર્વક અભિપ્રાય સંબંધી સામાયિક કરવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા
આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. અભિપ્રાય દેખાય કે ઊંઘ સારી આવી ગઈ? ઊંઘ તો બગાડી નાખી હશે સવારે. જાગ્રત ક્યારેક તો થવું પડશે ને. જય સચ્ચિદાનંદ. હા, અભિપ્રાયો તો બહુ દેખાય અને કોઈને છોડ્યા જ નથી. પણ હવે એ લોકો નામે અમે એવી રીતના અભિપ્રાય ના આપી શકીએ. ત્યાં શું જાગૃતિ? શુદ્ધાત્મા જ જોવા એમ. હા, એ વાત કરીએ છીએ આપણે. એ વાત કરીએ. કોઈને છોડ્યા જ નથી જે આપણા સંપર્કમાં આવ્યું. હા, જે આવ્યું એના માટે અભિપ્રાય બાંધ બાંધ જ કર્યું છે. એનાથી આપણું સુખ વધ્યું? ના, સુખ વધ્યું નહીં, સુખ ઘટ્યું. તો ત્યાં હવે શું? હવે કારણ કે રહેવાનું તો છે જ. હવે પણ ત્યાં શું કરવું એમ? ફરીથી આ ભૂલ ના થાય એમ. હા, એટલે આ પ્રકૃતિનો એક ખૂણો દેખાયો. આટલા સત્સંગ અટેન્ડ કરીએ, આટલી કીર્તન ભક્તિ અટેન્ડ કરીએ, આટલી વિધિઓ કરીએ, છતાં પ્રગતિ કેમ નથી થતી? ખ્યાલ આવ્યો તમને? કારણ કે અંદર તો દુઃખ પડ્યું જ છે. અભિપ્રાય અપાયા જ છે, અપાઈ રહ્યા પણ છે. એટલે આ તમને પ્રકૃતિનો એક ખૂણો દેખાયો કે જેને લીધે પ્રગતિ અટકેલી છે. આપણે આ જ કરવાના છે. આ શિબિર દરમિયાન પ્રકૃતિને ઓળખવાની છે. સારી ખરાબમાં આપણે ચિંતા કરવાની નથી. ગંદામાં ગંદી, કચરામાં કચરો માલ હોય કોઈ પ્રોબ્લેમ નહીં. હમણાં પદ લીધું ને સવારે, દાદાના જ્ઞાન થકી દેખાય છે ઉજળ્યા, નથી હજી સયા કાયાના કપડાં. તે આ જ કરવાનું છે. આપણે ઓળખવાનું છે, જસ્ટ ઓળખવાનું છે. ઓળખાશે તો જશે ને. હવે અત્યાર સુધી આ ઓળખાણ પડી જ નહોતી ને. આ પડી એટલે હવે આના પર કંઈક પુરુષાર્થ થશે. અભિપ્રાય આપવાના બંધ થશે એટલે નિરાકુરતા ઉત્પન્ન થશે. વેરી ગુડ. ફરી આ ભૂલ ના થવી થાય એમ. હા, એ તો કરીશું ને, કરીશું ને. એના માટે તો શિબિર છે. પણ એ તો ભૂલ નથી કરવું એવું પેલા નક્કી થાય તો. હા, બધાને ગમે એવું કઈ છે નહીં. મને તો ગમે અભિપ્રાય આપવા. લે, મજા આવે છે. કોઈની ટીકા કરવામાં કેટલી મજા આવે. અપાર આનંદ. કારણ કે ઓલા બીજા નીચે દેખાય એટલે આપણે ઉપર થઈ જઈએ. ઓલો આવી છે, એવા છે, તેવા છે. એટલે હું ડાયો ડમરો સીધો. ટીવીમાં સિરિયલ જુઓ છે ને, ઓલી ફેમિલી સિરિયલમાં, એમાં એ જ ધંધો હોય છે. એકબીજાને ટીકા નિંદા ને વેર ઝેર ને બધું. એટલે ઓલા બીજા નીચા પડે ને પોતે
ક્યારેક હું જોઉં કોઈક મહાત્મા ત્યાં જાઉં ને આ સિરિયલો જોતા મજા શું આવતી હશે. તો અંદર બળતરા એટલી બધી હોય કે ક્યારેક ફ્રેશ થવા તો જોઈએ ને પુલિનભાઈ, રાતના આખા દિવસનું કામ કરીને ફ્રેશ. આઈ એમ નોટ ક્રિટિસાઇઝિંગ. આ તો ઓળખવાનું છે શું થઈ રહ્યું છે. આપણે ઓળખશું ને તો બધું પ્રોબ્લેમ સોલ્વ થશે. પ્રોબ્લેમ દેખાયો જ નથી એટલે ખબર જ નથી. મને છે ને સાલું અહીંયા એલર્જી થયા જ કર્યો, કાંઈ ને કાંઈ થયેલું છે એટલે હું એલર્જીનું રડારડ કરું ને ચોપડ કરું. પણ શું કામ થાય છે સાહેબ એ તો ખબર પડે તો ઉપાય નીકળે ને. એમ આપણી આ બધી એલર્જીઓ જોવાની છે, પ્રકૃતિના ખૂણા ખાંચરા જોવાના છે. જોશું તો સોલ્યુશન આવશે. કારણ કે નક્કી તો છે જ બધાનું, એ તો 100%ની વાત છે. બધાને મોક્ષે જવું છે, બધાને આજ્ઞા પાડવી છે, બધાને ચોખ્ખા થવું છે. ઇટ ઇઝ વેરી ક્લિયર. એટલે તમે કરો બી છો મથામણ, નથી કરતા એવું નહીં. બધા જ પુરુષાર્થ તમે તમારી સમજણે કરો જ છો. આ તો થોડું એમાં ઉમેરો કરીએ છીએ કે ક્યાં ક્યાં આપણે અટકેલા છે, બીજું કંઈ નથી. ચાલો બીજા કોઈને કાંઈ અભિપ્રાય સંબંધી? દેખાયા ના દેખાયા, કેવું લાગ્યું? કે થોડાક દેખાય ને પછી બંધ થઈ ગયું? એ બને હો. બીજા વિચારો ચાલુ થઈ જાય. હવે આ પૂરું કરે તો સારું. બહુ હેવી ડોઝ થઈ ગયો આજે. હવે છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા, છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા, ડખાવાળી આડી ગાંઠો અહંકારી પોષતા, ડખાવાળી આડી ગાંઠો અહંકારી પોષતા, છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા, છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા, ડખાવાળી આડી ગાંઠો અહંકારી પોષતા, ડખાવાળી આડી ગાંઠો અહંકારી પોષતા, કોઈનો એ અહંકાર છંચેડ્યો તે પાપ છે, કોઈનો એ અહંકાર છંછેડ્યો તે પાપ છે, અહંકાર ઠારી દીધો એ જ મહાપુણ્ય છે, અહંકાર ઠારી દીધો એ જ મહાપુણ્ય છે, પેટ ચોડી સૂડ થતા વાતમાં, પેટ ચોડી સૂડ થતા વાતમાં, પોતાની જ ભૂલે ઉભા નૈમિતિક સાંકડા, પોતાની જ ભૂલે ઉભા નૈમિતિક સાંકડા, છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા, છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા, ડખાવાળી આડી ગાંઠો અહંકારી પોષતા, ડખાવાળી આડી ગાંઠો અહંકારી પોષતા, મૂળ માલ આત્માને આધારે ખોખૂબો, 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 એની ગેરહાજરીથી પ્રાકૃતિક ઝાડ ઠૂઠું, એની ગેરહાજરીથી પ્રાકૃતિક ઝાડ ઠૂઠું, નાસવંત વિકલ્પોમાં રાચમાં, નાસવંત વિકલ્પોમાં રાચમાં, દેહ સાથે મોક્ષ માણે નિરાગ્રહી મહાત્મા, દેહ સાથે મોક્ષ માણે
નિરાગ્રહી મહાત્મા છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા ડખાવાડી આડી ગાંઠો અહંકારી પોષતા ડખાવાળી આડી ગાંઠો અહંકારી પોષતા શુદ્ધ આત્મા જુદાને વિશ્વરૂપી પુરગલી શુદ્ધ આત્મા જુદાને વિશ્વરૂપી પુરગલી નિજ સ્વરૂપ અલખ તારે આ અભેદ દ્રષ્ટિ મળી નિજ સ્વરૂપ અલખ તારે આ અભેદ દ્રષ્ટિ મળી અપદ ઓગળી ગયું છે લાપતા અપદ ઓગળી ગયું છે લાપતા સ્વપદમાં છે સુખ અઘટ આપ વર્તે આપમાં સ્વપદમાં સુખ અઘટ આપ વર્તે આપમાં અપદ ઓગળી ગયું છે લાપતા અપદ ઓગળી ગયું છે લાપતા સ્વપદમાં છે સુખ અગટ આપ વર્તે આપમાં સ્વપદમાં જ સુખ અગટ આપ વર્તે આપમાં છોડી દિયું પૂર્વગ્રહ માન્યતા છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા ડખાવાડી આડી ગાંઠો અહંકારી પોષતા ડખાવાળી આડી ગાંઠો અહંકારી પોષતા કવિ તારી બળતરા જો ઠંડી ચડી તાપમાં કવિ તારી બળત ઠંડી ચડી તાપમાં વિશ્વ શાંતિ સુધી લખો જાગૃતિક ઊંઘમાં વિશ્વ શાંતિ સુધી લખો જાગૃતિક ઊંઘમાં રોગ કાઢે વીતરાગ ચાબખા રોગ કાઢે વીતરાગ ચાબખા ખારા મીઠા જ્ઞાન વેણે મોક્ષ મિલે શ્રાપમાં ખરા મીઠા જ્ઞાન વેણે મોક્ષ મિલે શ્રાપમાં છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા ડખાવાડી આડી ગાંઠો અહંકારી પોષતા ડખાવાળી આડી ગાંઠો અહંકારી પોષતા જય સચ્ચિદાનંદ.